निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। निस्साधनजनोद्धारकरणप्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभशरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा 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 गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे
राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा श्री भागवत भगवान की जय આ દિવ્ય ભાગવત સપ્તાહના સર્વે મનોરથી પરિવાર એવં આ દિવ્ય ભાગવત સુધારસનો રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો કથાયાત્રા એક એક સ્કંદના ઘાટ પર થતી હવે આગળ વધી રહી છે. સાક્ષાત શ્રીનાથજી બાબા વાંગમય સ્વરૂપે આપણા બધાની મધ્યમાં બિરાજમાન છે. શ્રીમદ ભાગવત એવો દિવ્ય ગ્રંથ છે અને એની દિવ્યતા, એની અલૌકિકતા એના અક્ષરે અક્ષરમાં વ્યાપ્ત છે. સંસ્કૃતની સમજ પડે ન પડે પણ ભાગવતના શ્લોકોનું કેવલ શ્રવણ કરી લે ને તો એના હૃદયમાં ભક્તિના અંકુરો ફૂટવા લાગતા હોય છે. એવો આ ભાગવતનો પ્રવાહ છે. શ્રાપિત થયેલા પરીક્ષિતને સમર્પિત બનાવવાનું સામર્થ્ય શ્રીમદ ભાગવતમાં છે. આ સાક્ષાત કૃષ્ણ છે, આ સ્વયં પ્રભુ છે. ભગવાનની વાણી, ભગવાનનું સ્વરૂપ આમાં બિરાજમાન છે. જે શ્રદ્ધા સાથે ભાગવતજીનું શ્રવણ કરે એના માટે ભાગવતજી કલ્પ વૃક્ષ છે. જીવના સકલ મનોરથોને પૂર્ણ કરનારી છે. ગઈકાલે આપણે કથાનું દર્શન કરી રહ્યા હતા. પ્રથમ સ્કંદમાં આપણે પ્રવેશ કર્યો હતો. 3 શ્લોકમાં મંગલાચરણનું દર્શન કર્યું. પ્રથમ શ્લોકમાં બીજ, બીજા શ્લોકમાં વૃક્ષની વાત કરી અને ત્રીજા શ્લોકમાં ફલની વાત કરી. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુકમુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. વેદરૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું આ ગલિત ફલ છે જેમાંથી રસ સ્રવિત થઈ રહ્યું છે. જે રસિક છે એ જ આ રસનું પાન કરે છે. મુહુ રહો, વારંવાર આને પીતા રહો. જ્યાં સુધી પ્રભુમાં શ્રદ્ધા ન જાગી જાય, જ્યાં સુધી સંસાર આસક્તિઓ સમાપ્ત ન થઈ જાય, જ્યાં સુધી ભગવાન મેળવવાની તત્પરતા હૃદયમાં ન જાગી જાય, ત્યાં સુધી આને પીતા રહો. આ લયમ મુક્તિ પછી પણ કથા પાન કરવાની છે. 3 શ્લોકમાં મંગલાચરણનું દર્શન કર્યું. હવે વ્યાસજી આપણને નૈમિષારણ્યમાં લઈ જાય છે. 88,000 ઋષિઓ યજ્ઞ કરી રહ્યા છે. સૌનકાદી ઋષિઓ છે. યજ્ઞના મધ્ય ભાગમાં સમય બચે છે. વિચાર થયો કે કાંઈ લૌકિક ચર્ચા થાય એના કરતા ભગવત ચર્ચા કરીએ. અને આ વિચાર માત્રથી સુતજીને આમંત્રિત કર્યા છે. સુતજી પધાર્યા. શૌનકાદી ઋષિઓ નીચે બિરાજમાન થયા. અને મહાપુરુષ મળે પછી તો મન ખોલીને વાત કરી લેવી જોઈએ. સંસારી મળે તો વિચારી વિચારીને બોલવું ને પૂછવું.
કોઈ મહાપુરુષ મળે તો મન ખોલીને બધા ભાવો પ્રગટ કરી દેવા, ત્યાં તો મન ઠાલવી દેવાય. અત્યારના સમયમાં મન ખોલી શકીએ એવી જગ્યાઓ ક્યાં છે? આજના સમયમાં કોઈ કોઈની જવાબદારી લેવા ક્યાં તૈયાર છે? કોઈને દુઃખ કહેતા પણ સંકોચ લાગે, એમ થશે આપણી મજાક કરશે. કોઈને સુખ કહેતા પણ વિચાર આવે કે આપણી ઈર્ષા કરશે. ન સંસારમાં હવે દુઃખ કહેવાની જગ્યા રહી છે, ન સુખ કહેવાની જગ્યા રહી છે. એ સ્થાન તો એક જ છે, અને એ છે ગુરુના ચરણે બેસીને બોલવું. કોઈ મહાપુરુષના, જેના કાન મોટા હોય, જેનું દિલ મોટું હોય, જેના વિચાર મોટા હોય, જ્યાં ભરોસો હોય, એ જગ્યાએ વાત કરાય. નહીં તો આજના સમયમાં કોઈ કોઈની જવાબદારી લેવા તૈયાર નથી. પહેલાના સમયમાં કોઈ લગ્ન થતા ને તો વચ્ચે કોઈ રહેતું કે હા અમે જવાબદાર છે, અમારી જવાબદારી, બહુ સારો પરિવાર છે. આજે વચ્ચે રહેનારા બધા સમાપ્ત થઈ ગયા કે ડાયરેક્ટ તમે વેબસાઇટ પર ગોતી લો, ઇન્ટરનેટ પર ગોતી લો, અમારી કોઈ જવાબદારી નહીં. આજે સંસારમાં, સમાજમાં કોઈ કોઈની જવાબદારી લેવા તૈયાર નથી. તો દિલ ખોલી શકાય એવું સ્થાન તો ગુરુનું શરણ છે, કે જ્યાંથી સમાધાન મળવાની આશા હોય. એટલે તો ગીતાજીમાં પણ ભગવાને કહ્યું, તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. એ તત્વદર્શીના શરણે તું જા, તું એને પ્રણામ કર, એને પ્રશ્ન કર, એને પૂછ. સૌનકાદિ ઋષિઓને જ્યારે મહાપુરુષ એવા સુતજીના સાનિધ્યની પ્રાપ્તિ થઈ, 6 પ્રકારના પ્રશ્નો સૌનકાદિ ઋષિઓએ કર્યા, અને આ 6 પ્રશ્નના ઉત્તરમાં ભાગવતજીની કથા પ્રારંભ થાય છે. 6 પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન કર્યો, આપ તો પરમ જ્ઞાની છો, સર્વશાસ્ત્રોનું આપે અધ્યયન કર્યું છે, તો અમને એટલું બતાવો કે સર્વશાસ્ત્રો અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? સુખ ક્યાં છે એ બધાને ખબર છે, પણ હિત ક્યાં છે, કલ્યાણ ક્યાં છે, એના માટે માણસને વારે ઘડીએ જાગૃત કરવો પડે છે. કારણ કે પ્રત્યેક સુખ આપતી વસ્તુ હિતકારી જ હોય એ જરૂરી નથી. જેને ડાયાબિટીસ હોય એને ગળ્યું ખાવું બહુ ગમે, એને સુખ થાય, પણ એના માટે હિતકારી ના હોય. તો આ મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને કહો, જેથી કલ્યાણના માર્ગે અમે જઈ શકીએ. બીજો પ્રશ્ન કર્યો, અમને સર્વ શાસ્ત્રોનો સાર સંભળાવો, જેથી અમારું અંતઃકરણ પવિત્ર થાય. શાસ્ત્રો સાંભળવાથી અંતઃકરણ વિશુદ્ધ થાય છે, એ શાસ્ત્રોનો પ્રભાવ છે. મૂળ ધર્મ ગ્રંથો આપણા ઘરમાં વસાવવા જોઈએ. દરેકના ઘરમાં ગીતાજી, ભાગવતજી, રામાયણ આદિ ગ્રંથો, 16 ગ્રંથ, વાર્તા સાહિત્ય આ બધા હોવા જોઈએ. આપણી તકલીફ એ છે, અન્ય ધર્મના લોકોને, ક્રિશ્ચનને જેટલું બાઇબલ વિશે ખબર છે, મુસ્લિમ ભાઈઓને જેટલું કુરાન વિશે ખબર છે, શું એટલું હિન્દુઓને ગીતાજી ને ભાગવતજી વિશે ખબર છે? કાંઈ વાંચતા નથી, પણ પછી લોજિક એવું આપીએ, આ બધું તમે કહો છો એવું બધું ક્યાં લખ્યું છે? તે કેટલું વાંચ્યું ભાઈ? તે કેટલું જોયું? આ બધું જ લખેલું છે. ક્યાંક ને ક્યાંક ધર્મના સિદ્ધાંત રૂપે બધું વર્ણિત છે. જેને માનો છો એને ન જાણવો એ સૌથી મોટું અજ્ઞાન છે. પણ ભગવાનને જાણવા માટે કોઈના લોજિકનો આશ્રય ન કરતા શાસ્ત્રોનો આશ્રય કરજો. શાસ્ત્ર જે વ્યાખ્યા કરે એ સત્ય કહેવાય. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો. શાસ્ત્ર પ્રમાણ છે સત્ય ને સત્ય માટે, ધર્મ અને અધર્મ માટે. અને એટલા માટે ધર્મની વ્યાખ્યા શાસ્ત્રથી લેવી, કોઈના લોજિકથી નહીં. કારણ કે લોજિકથી તો એ પણ સાબિત કરાય કે ભગવાન નથી, અને લોજિકથી તો એ પણ સાબિત કરાય કે ભગવાન છે. લોજિકથી એ પણ સાબિત કરાય કે આ બધું એમને એમ ચાલે છે, એક ખગોળીય ઘટના છે. અને લોજિકથી એ પણ સાબિત કરાય કે આ ભગવાન ચલાવનારા છે. જે પ્રબળ બુદ્ધિવાળો હોય, તર્ક પ્રમાણે ચાલશો તો એ જીતી જશે.
પણ તર્કથી જીતેલો વ્યક્તિ એ કહી રહ્યો છે સત્ય જ છે એવું જરૂરી નથી. અને એટલા માટે સત્ય અને અસત્ય જાણવા માટે શાસ્ત્રોનો આશ્રય કરવો, અને શાસ્ત્રો સાંભળવાથી અંતઃકરણ પવિત્ર થાય છે. ત્રીજો પ્રશ્ન કર્યો, પરમાત્મા વિવિધ અવતારો લઈને પધારે છે, અનેક અવતારો પરમાત્માના છે, એ અવતારો વિશે અમને જણાવો. આપણે કહીએ કે આ અવતાર થયો, પેલો અવતાર થયો, આવેશ અવતાર, કલા અવતાર, અંશ અવતાર, 6 પ્રકારના અવતારની વાત છે. તે વિવિધ અવતારો વિશે અમને કહો, જેથી ભગવાનની આ લીલાને અમે જાણી શકીએ. ચોથો પ્રશ્ન કર્યો, ભગવાન શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પ્રગટ થયા, એ પ્રગટ થવાનું પ્રયોજન શું હતું, હેતુ શું હતો? કેમ ભગવાનને પોતાને આવવું પડ્યું? કોઈ દૂતને મોકલી દે તો ન ચાલે, પોતે ભગવાન કેમ આવે છે, શા માટે? પાંચમો પ્રશ્ન કર્યો કે પરમાત્મા વિવિધ લીલાઓ કરે છે, અનેક વિધ પ્રકારની લીલાઓ કરે છે, એ લીલાઓ વિશે અમને કહો. કારણ કે માણસ કરે ક્રિયા, ભગવાન કરે લીલા. અને એટલા માટે ભગવાનની લીલા એવી દિવ્ય છે કે જેમાં જરાય લૌકિકતા નથી. અને એટલા માટે ભગવાન લીલા કરે છે, કર્મ નથી કરતા, એટલે ભગવાનને કર્મનો સિદ્ધાંત લાગતો નથી. ઘણી વાર લોકો એમ કહે કે કર્મ તો કોઈને છોડતું નથી, ભગવાનને ભોગવવું પડ્યું. ના ના, ભગવાન કર્મ કરતા નથી એટલે કર્મનો સિદ્ધાંત એમને લાગુ પડતો નથી. ગીતાજીમાં ભગવાને કહ્યું જ છે, જન્મ કર્મ ચમે દિવ્યમ. મારા જન્મ અને મારા કર્મ બંને દિવ્ય છે, લૌકિક નથી. અને એટલા માટે જે લૌકિક વ્યક્તિઓ માટે કર્મના સિદ્ધાંત બતાવ્યા છે એ ભગવાનને લાગુ પડતા નથી. ભગવાન તો લીલા કરે છે. નહીં તો ભગવાનની પ્રત્યેક લીલાને જોવા જાઓ અને એને કર્મ તરીકે મૂલ્યાંકન કરો તો તમને ભગવાનના દરેક કર્મમાં દોષ દેખાશે. પણ એમાં દોષ નથી, કારણ કે કર્મ નથી, એ લીલા છે. આ બંનેમાં ફરક છે. અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. અનાયાસ કેવલ આનંદની અભિવ્યક્તિથી જે થાય એને લીલા કહેવાય. નહીં તો ચોરી કરવી એ નિંદનીય કર્મ છે. ચોરી કરવી એ નિંદા કહેવાય. તો ભગવાન પાસે જઈને તમે એવા એવા ભજનો ગાઓ છો, ચોરી ચોરી માખન ખાઈ ગયો રે, પાછા જઈને જયઘોષ કરો, માખન કે ચુરૈયા કી જય. તો આના ગુણગાન કર્યા કહેવાય કે નિંદા કહેવાય? ચોરી કરવી એ નિંદનીય કર્મ છે કે સ્તુત્ય કર્મ છે? નિંદનીય. પણ જઈને બોલો છો માખન કે ચુરૈયા કી જય, અને ઠાકોરજી રાજી જાય ને ભક્તે રાજી થાય. કારણ કે ભગવાન કર્મ કરતા નથી. કર્મ કરત તો નિંદનીય કર્મ થાત, એ લીલા કરે છે. આનંદસ્ય હરે લીલા, એ તો ભક્તોને આનંદ આપવા માટે આ લીલા કરી રહ્યા છે. નહીં તો રણ છોડીને ભાગી જવું ભાગેડું કહેવાય. અને તમે કાયમ જય બોલો, બોલો રણ છોડ ભગવાન કી જય. હવે એની સ્તુતિ કરો છો કે નિંદા કરો છો? કર્મ કર્યું હોત તો નિંદા કહેવાય, લીલા કરી છે એટલે એના ગુણગાન છે. ભગવાન અલૌકિક છે, એનો જન્મ અલૌકિક છે, એનું સ્વરૂપ અલૌકિક છે, એની લીલા અલૌકિક છે. અને એટલા માટે સંસારમાં કહેવાતા નિંદનીય કર્મો પણ ભગવાનમાં નિંદા રૂપે સ્થાપિત થતા નથી, ભગવાનમાં ગુણગાન રૂપે સ્થાપિત થાય છે. અને એટલા માટે જે જે પ્રભુએ લીલા કરી એ બધા તમે લીલાઓને ગાઈ અને પછી રાજી થઈને આવો કે આજે પ્રભુના ખૂબ ગુણગાન કરે. કોઈને ચોર કેવો ગુણગાન કહેવાય, કોઈને ભાગેડું કેવો ગુણગાન કહેવાય, પણ હા, આ પ્રભુના ગુણગાન છે. અને પ્રભુની આ લીલા છે. એટલે કર્મ અને લીલાનો ભેદ જાણવો જોઈએ. અને જ્યારે એ ભેદ જાણો પછી ભગવાનમાં દોષ દ્રષ્ટિ નહીં રહે. આપણે ભગવાનને સાધારણ મનુષ્ય તરીકે મૂલ્યાંકન કરીએ છીએ એટલે ભગવાન માટે પણ પ્રશ્નો જાગે છે. ભગવાને મહાભારતમાં આમ કેમ કર્યું, ભાગવતમાં આમ કેમ કર્યું, આવી કેમ લીલા કરી? કારણ સાધારણ મનુષ્ય તરીકે તમે એનું મૂલ્યાંકન કરી રહ્યા છો. ભગવાનને લૌકિક જોવા એ દોષ છે. સ્પષ્ટ ભગવાનની ગીતાજીમાં આજ્ઞા છે, જન્મ કર્મ ચમે દિવ્યમ.
મારા જન્મ ને મારા કર્મ દિવ્ય છે. હું પોતે અલૌકિક છું. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. મનુષ્ય આકારે દેખાય છે, પણ મનુષ્ય જેવો પંચ ભૌતિક દેહ ભગવાનનો નથી. એ તો રસો વૈસહ છે. એટલે સૌથી પહેલા એને ભગવાન તરીકે સ્વીકારો, ભગવાન તરીકે જુઓ, અને પછી એની લીલાના દર્શન કરો, તો તમને દોષ દર્શન નહીં, આનંદની અનુભૂતિ થશે. કે જુઓ ને, આવો ત્રિલોકનો નાથ, જગતને ચલાવનારો પરમાત્મા ઘૂંટણીએ નંદાલયમાં ચાલી રહ્યો છે. જુઓ ને, દુનિયાને જમાડનારો પરમાત્મા એક ચુલ્લુ પર છાછ માટે ગોપીઓના આંગણામાં નાચી રહ્યો છે. એના સામર્થ્યનો વિચાર કરી પછી એની લીલા જોશો ને, તો તમને આનંદદાયક લાગશે કે જુઓ ને, આવો સર્વ સમર્થ પરમાત્મા ભક્તોના ભાવને આધીન થઈ કેવો અસમર્થ જેવો થઈને રમે છે, કેવો ગોપીઓ સાથે નાચી રહ્યો છે. અને ગોપીઓના મનોરથો પૂરો કરવા માટે ચોર બનવાય તૈયાર થઈ જાય છે. કે ગોપી જ્યારે દહીં વલોવતી હોય અને દહીં વલોતા વલોતા એની આંખમાંથી આંસુ સરવા લાગે. કારણ કે ગોપી દહીં વલોવે છે માખણ કાઢવા, અને માખણ કાઢે છે પ્રભુને આરોગાવવા માટે. પણ માખણ કાઢતા કાઢતા ગોપીઓની આંખો ભીજાઈ જાય ને મનમાં વિચાર કરે કે 9 લાખ ગાયો જેના ઘરમાં રોજ દુહાય છે, દહીં દૂધ માખણના ભંડાર ભર્યા છે, તો આવું નાનકડું બટેરામાં રહેલું માખણ પ્રભુને કેમ કરીને આરોગાવા દઈશ? મારું સામર્થ્ય તો બહુ અલ્પ છે. કોણ મને પ્રવેશવા દેશે? કોણ મને આરોગાવા દેશે નંદાલયમાં? અને આમ વિચાર કરતા કરતા ગોપીની આંખ ભીંજાઈ જાય ત્યારે ઠાકોરજી કહે, તને ના આવવા દે, પણ હું તો તારા ઘરે આવી શકું ને. ભલે ને ગામના લોકો મને ચોર કહે, પણ ચોર કહેવડાઈને પણ તારો મનોરથ પૂરો કરવા હું તારા ઘરે આવીશ. આ પરમાત્માની કૃપાલુતા છે. પોતે ચોર કહેવડાઈને પણ ભક્તોના મનોરથો પૂરા કરવા ભક્તોના ઘરે આવે છે. એટલે જ આપણે ગિરિરાજ ધારી અષ્ટકમમાં બોલીએ છીએ ને, ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યે યશો વિસારી કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. ભક્તાભિલાષા ચરિતાનુસારી. કેવો પરમાત્મા ભાગવતમાં છે? ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. એટલે અહીંયા પ્રશ્ન કરે, ભગવાનની લીલાઓ વિશે અમને સમજાવો. કારણ કે એ લીલાઓને સમજવી કઠિન છે. કેમ? કારણ કે જીવની બુદ્ધિ લૌકિક છે, અને લૌકિક બુદ્ધિથી અલૌકિક એવા પરમાત્માને સમજવા કઠિન છે. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, મનુ તે નૈવ લૌકિકમ. અમારા ઠાકોરજીમાં લૌકિકની લેશ માત્ર પણ ગંધ નથી. અને એટલા માટે લૌકિક બુદ્ધિએ ભગવાનનું મૂલ્યાંકન કરવું નહીં, ભગવાનના દર્શન કરવાની, ભગવાનની લીલાના અર્થઘટનો કરવાની. એના માટે અલૌકિક બુદ્ધિનો પ્રયોગ કરો. ભક્તાભિલાષા ચરિતાનુસારી અને દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. દુગ્ધાદિની ચોરી કરી યશનો વિસ્તાર પરમાત્માએ કર્યો. ચોરી કરવાથી યશ વધે કે ઘટે? જો કર્મ હોત તો યશ ઘટે. ચોર એ અપયશ કહેવાય, પણ લીલા છે એટલે ચોરી કરીને પણ ભગવાનનો યશ વધ્યો છે. કારણ કે ભક્તોના મનોરથો પૂરા કરવા માટે ઠાકોરજી એમના ઘરે પધાર્યા છે. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. યશનો વિસ્તાર કરે. તો પરમાત્માની આ લીલા વિશે અમને કહો. કારણ કે આ લીલાને સમજવા માટે કેટલાક સિદ્ધાંતો સમજી લેવા જરૂરી છે. તો જ તમને કૃષ્ણ ચરિત્ર ને પૂરો ન્યાય તમે આપી શકશો. એને મનુષ્યની રૂપે, કર્મના સિદ્ધાંત રૂપે ન જોશો. નહીં તો ભગવાનની કથા સાંભળીને પણ ભગવાનમાં દોષ બુદ્ધિ થશે. લીલાના સિદ્ધાંતો સમજો. સૌથી પહેલો લીલાનો સિદ્ધાંત નિત્ય લીલાવાદ. મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુની લીલાઓ નિત્ય છે. નિત્ય મીન્સ ઇટર્નલ, શાશ્વત. આ શાશ્વત લીલાઓ છે. આજે પણ થઈ રહી છે,
પહેલા પણ કરીને થતી રહેશે. આપણે ત્યાં એમ ન કહેવાય કે વ્રજમાં ભગવાને આટલા વર્ષ પહેલા લીલા કરી હતી. વ્રજમાં તો આજે પણ એ લીલાઓ ચાલી રહી છે, અને એ દિવસે એ ઘડીએ લીલાઓ થાય છે. એટલે તો તિથિ પ્રમાણે જ્યારે ઉત્સવ આવે ત્યારે આપણે ઉજવીએ છીએ, કારણ કે એ દિવસની એ લીલા છે. એટલે આજે પણ જન્માષ્ટમીના ઠાકોરજી પ્રગટે છે, આજે પણ શરદ પૂર્ણિમાએ ઠાકોરજી રાસ કરે છે, આજે પણ એ દાનના દિવસોમાં પ્રભુ દાન માંગે છે. વ્રજમાં એ બધી જ લીલા છે. પ્રભુનું નામ, રૂપ, લીલા, ધામ આ ચારે ઇટરનલ છે, શાશ્વત છે એમ માનવામાં આવે છે. પ્રભુનું સ્વરૂપ શાશ્વત છે, એનું નામ શાશ્વત છે. કૃષ્ણ નામ તો ઉપનિષદમાં વર્ણિત છે. કૃષ્ણ થયા એના પહેલા લખાયેલા છે. અને એટલા માટે લીલાઓ નિત્ય છે, અને નિત્ય છે એટલે આજે પણ એનો અનુભવ થઈ શકે છે. ઘણી વાર લોકો કે અમારું તો ફલ શું, સેવા કરતા કરતા અમારો લીલામાં પ્રવેશ થાય. કોઈ એમ પ્રશ્ન કરે કે આ બધી લીલાઓ તો 5-7 હજાર વર્ષ પહેલા ભગવાને કરી લીધી છે, હવે કઈ રીતે પ્રવેશ થશે? અરે આજે પણ આ લીલાઓ ચાલી રહી છે, અને આજે પણ ચાલી રહી છે એટલે આજે પણ લીલામાં જીવનો પ્રવેશ થઈ શકે છે. આજે પણ એને લીલાના દર્શન થઈ શકે છે, કારણ કે આ શાશ્વતતા છે. ભગવાન નાશવંત નથી, એટલે એની લીલાઓ પણ શાશ્વત છે. બીજો લીલાનો સિદ્ધાંત એ છે વિરુદ્ધ ધર્માશ્રયિતા. પ્રભુની લીલાને સમજવા માટે ભગવાનમાં રહેલો આ વિરુદ્ધ ધર્માશ્રયિતાનો ગુણ સમજવો જરૂરી છે. પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રયી છે, એટલે કે એક સાથે બે વિરોધી ધર્મો ભગવાનમાં છે. એ અબુધ બાળક પણ છે, અને એ સર્વજ્ઞ પણ છે. એ ઘૂંટણીએ ચાલતો ચાલતો નંદાલયના ઉમરામાં ફસાઈ જાય, આમને ન જઈ શકે ને આમે ન આવી શકે, અને એ જ ક્ષણે એ પૂતના, અઘાસુર, બકાસુરને મારનારો પણ છે. ચલવન શીખવત યશોદા મૈયા, યશોદાજી આંગળી પકડીને ચલાવે છે, એ જ ક્ષણે એ દુલિયાને ચલાવનારો પણ છે. પીવત દૂધ સિરાય, ગરમ દૂધને ફૂંક મારી મારીને પીનારા પરમાત્મા છે, અને એ જ ક્ષણે એ દાવાનળનું પાન કરનારો પણ છે. એક જ ક્ષણે એ બાળક છે, એ જ ક્ષણે એ કિશોર પણ છે. આપણને એમ થાય કે 11 વર્ષ 52 દિવસ પ્રભુ રહ્યા બ્રજમાં, તો આવા નાના બાળકે રાસાદિક લીલાઓ કઈ રીતે કરી? અને તમે કોઈ પણ હવેલીમાં પીછવાઈ યાદી જુઓ, કોઈ પીછવાઈમાં તમને બાલકૃષ્ણ દેખાય છે? બધે કિશોર કૃષ્ણ જ છે. તમને એમ લાગે કે આટલા મોટા બ્રજમાં થયા ક્યારે? ત્યાં તો 11 વર્ષના જ હતા. પણ શૃંગાર સમયે તમે પલ્લામાં ઝુલાવો તો એ બાળક છે, પણ રાજભોગમાં નિકુંજનો મનોરથ કરો એ સમયે કિશોર થઈ જાય છે. એક જ ક્ષણે એ કિશોર પણ છે ને બાળક પણ છે. આવા વિરુદ્ધ ધર્માશ્રયી ગુણો પરમાત્માની અંદર એક સાથે બિરાજે છે, અને આ ગુણને જાણો પરમાત્માના, તો પ્રભુની લીલાને સમજી શકો. અને ત્રીજી વાત, આ કૃષ્ણ સર્વ ભાવે ભજી શકાય એવો છે. સર્વ ભાવે એક ભગવાન કૃષ્ણ એવા છે જેની અંદર સર્વ ભાવો સિદ્ધ થઈ શકે છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વ ભાવે, એનામાં બાલ ભાવ પણ રખાય, એનામાં કિશોર ભાવ પણ રખાય, એમાં પિતાનો ભાવ પણ રખાય, માતાનો પણ ભાવ રખાય, સખાનો પણ ભાવ રખાય, સ્વામીનો પણ ભાવ રખાય. આ વિશ્વમાં એક પરમાત્મા એવો છે જેની અંદર સર્વ ભાવો સિદ્ધ થઈ શકે છે. વિશ્વમાં એના સિવાય બીજા કોઈમાં સર્વ ભાવો સિદ્ધ નથી થઈ શકતા. એક પ્રભુ એવા છે, અને એટલા માટે પ્રભુ કહે, અને એમાં પણ કૃષ્ણ એવો છે ને, એને સંસારના જે સંબંધોથી એને યાદ કરીએ છીએ. કોઈ કે તું ભગવાન અને ભક્ત, આત્મા અને પરમાત્માનો સંબંધ અને ભાવ નથી જાણતો? ઠીક છે, તને માનો ભાવ ખબર છે ને, માની લાગણીઓ ખબર છે? ચલ એમ કર, હું તારી માં બની જાઉં, તું મને બાળક બનીને પ્રેમ કર. અચ્છા, તને બાલ ભાવ વધારે છે, તો એમ કર, તું મારી માં બની જા, હું તારો બાળક બની જાઉં. તને મિત્રનો પ્રેમ ખબર છે, હું તારો સખા બની જાઉં. તને પતિનો પ્રેમ ખબર છે, હું તારો પતિ બની જાઉં. જે ભાવને તમે જાણો છો
એ ભાવને પરમાત્મામાં લગાવો ને તોય કૃષ્ણ ઉદ્ધાર કરી શકે એમ છે. તો લીલા ભગવાનની દિવ્ય છે, લૌકિક નથી. તો આ ભગવાનની લીલાઓ વિશે અમને સમજાવો. અને છઠ્ઠો પ્રશ્ન કર્યો કે ભગવાન જ્યારે ભૂતલ પર હોય છે, બે પ્રકારનો સમય શાસ્ત્રોમાં બતાવ્યો, એક અવતાર કાળ, બીજો અનવતાર કાળ. શાસ્ત્રના ટાઈમ પ્રમાણે ભગવાન જ્યારે પૃથ્વી પર હોય એ સમયને કહેવાય અવતાર કાળ, અને શાસ્ત્ર પ્રમાણે જે સમય પીરિયડ પર ભગવાન આ ભૂતલ પર એમનો અવતાર ન હોય એને કહેવાય અનવતાર કાળ. તો જ્યારે ભગવાન અવતાર કાળ ચાલતો હોય ત્યારે ધર્મ ભગવાનની શરણમાં હોય છે. તો કહ્યું પ્રભુ જ્યારે સ્વધામ પધારી ગયા પછી ધર્મ કોની શરણમાં ગયો એ અમને બતાવો, તો અમે એનું શરણું લઈએ તો સાચા અર્થમાં ધર્મનું પાલન કરી શકીએ. ધર્મ કોની શરણમાં ગયો? જ્યારે પ્રભુ સ્વધામ પધારી ગયા. ભાગવતજીનું મહાત્મ્ય સમજાવતા પણ એમ કહેવાય છે કે જ્યારે પ્રભુ સ્વધામ પધારી રહ્યા હતા, ઉદ્ધવજી નિકટમાં બિરાજમાન છે, સુંદર સંવાદ થયો છે પ્રભુ ને ઉદ્ધવજીની વચ્ચે, અને ઉદ્ધવજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. કહ્યું પ્રભુ આપના વગર હું જીવીશ કેમ? અને આપ સ્વધામ પધારી જશો તો આ ભૂતલ પર જીવો આપનો અનુભવ ક્યાં કરે? અને ત્યારે કહેવાય છે કે એ સમયે પ્રભુએ પોતાનું સમગ્ર તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું, અને ભગવાને કહ્યું કે મારા અનવતાર કાલમાં કોઈ ભાગવતનો આશ્રય કરશે તો એને સાક્ષાત મારો અનુભવ થશે. અને એટલા માટે શ્રીમદ ભાગવત એ સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. પ્રભુ પોતાનું સમગ્ર મહાત્મ્ય, સામર્થ્ય, સ્વરૂપ આ ભાગવતજીમાં પધરાઈને ગયા છે. પ્રશ્નો કર્યા છે 6 પ્રકારના. મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? આ પ્રશ્નોનો ઉત્તર આપતા સુતજી બોલ્યા, સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે અહેતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસીદતે. સવૈ પુંસામ પરો ધર્મો. મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ સમજાવતા સુતજીએ કહ્યું કે અધોક્ષજ એવા પરમાત્માની ભક્તિમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ રહેલું છે. અને ભક્તિને 2 વિશેષણ આપ્યા, અહેતુકી અને અપ્રતિહતા. એક તો હેતુ વગરની ભક્તિ. ભક્તિનો સાચો સ્વાદ લેવો હોય ને તો નિસ્વાર્થ ભક્તિ કરો, એના પર ભરોસો રાખીને ભક્તિ કરો, અને જેને ભરોસો હોય ને એને માંગવાની જરૂર ન પડે. આશ્ચર્યની વાત દુનિયામાં એ જ છે ને, એક નાનકડું ખોળામાં રહેલું બાળક હોય, બોલી ન શકતું હોય, કહી ન શકતું હોય, પોતાની ભાવના, પોતાનું સુખ દુઃખ અભિવ્યક્ત ન કરી શકતું હોય, છતાંય માના ખોળામાં નિશ્ચિંત થઈને બેઠું હોય. અને યુવાન થયેલો પુરુષ જે વધારે સુંદર રીતે અભિવ્યક્ત કરી શકે, પોતાના ભાવને કહી શકે, સમજાવી શકે, પોતાની વાત બીજાના ગળે ઉતારી શકે, એવો સમર્થ થયેલો બુદ્ધિમાન યુવાન ચિંતામાં દેખાય છે. આવું કેવું વૈચિત્ર! કહી શકે તો નિશ્ચિંત હોવો જોઈએ, ના કહી શકે એને ચિંતા હોવી જોઈએ. જગતમાં ઊંધું છે. કેમ? કારણ એક જ, બાળક બોલી નથી શકતું પણ માનો ભરોસો એવો છે, એને એવો ભરોસો છે મા પર કે ભૂખ લાગશે તો ભોજન તૈયાર મળશે. મારા દર્દને જેના ખોળામાં છું એ મારી મા જાણે છે, અને ભરોસો છે એટલે નિશ્ચિંતતા છે. આની બુદ્ધિનો વિકાસ થયો હોવા છતાં, અભિવ્યક્તિ કરી શકતો હોવા છતાં ભરોસાના અભાવમાં આ ચિંતામાં દેખાય છે. નહીં તો ખરેખર કહી શકે તો એને તો નિશ્ચિંતા હોવી જોઈએ કે જ્યારે પણ દુઃખ આવે કહી દઈશ, પણ આને ભરોસો નથી. જો દુનિયા સુંદર છે, સારી છે, લોકો સારા છે, માણસને એમ થાય કે મારો ખૂબ માને સાથ છે, ખૂબ મારું મોટું ગ્રુપ છે, બહુ લોકો મિત્રો છે, બહુ સ્વજનો છે, પણ એક વસ્તુ ભૂલવી નહીં, બધા જ અસમર્થ છે. તમે ડૂબતા હો, બધા જ ઊભા હોય,
પણ બચાવી તો એ શકે જેને તરતા આવડતું હોય. જેને તરતા ના આવડતું હોય, ભલે પ્રેમ કેટલો હોય, ગમે તેટલી લાગણી હોય, પણ તરતા જ ના આવડતું હોય તો બચાવશે કઈ રીતે? એટલે સ્વજનો પણ અસમર્થ છે ને. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજે. કેવલ ને કેવલ પ્રભુ સમર્થ છે. અને એટલા માટે એક પ્રશ્ન જો તમને કરું કે તમારા જીવનમાં એવી કોઈ ઘડી આવે કે એમ લાગે કે હવે કોઈ બચાવનારું નથી, મારું એવું દુર્ભાગ્ય, એટલું એવું અસમર્થતા, ચારે બાજુથી ફસાયેલો છું, તો એવા સમયે કયા નામનો પોકાર કરશો કે જેના ઉપર તમને ભરોસો હોય કે આને પોકારીશ ને તો ગમે તેવા સંકટમાં હોઈશ તો આવીને મને ઉગારી લેશે? કોઈ ગુરુ, કોઈ પ્રભુ, કોઈ મંત્ર, કોઈ ગ્રંથ, કોઈ પંથ, ક્યાં કોઈ એવી શ્રદ્ધા અને નિષ્ઠા ખરી કે જ્યારે બધા અસમર્થ લાગે અને આપણે ફસાયેલા હોઈએ અને ત્યારે એ નામ યાદ આવે અને એના ઉપર એવો ભરોસો હોય કે એનું નામ લેવા માત્રથી હું ઉગરી જઈશ. આમ વાર્તામાં કહેતા ને, પ્રસંગમાં કે એક ગાય ટોળામાંથી છૂટી પડી ગઈ, જંગલમાં ગોવાળીઓ ચરાવવા માટે ગયો અને છૂટી પડી ગઈ ને સિંહે જોઈ જંગલમાં, અને સિંહને થયું કે આને મારી નાખું, અને સિંહ એની પાછળ પાછળ ને ગાય આગળ આગળ દોડે, દોડતી જાય જીવ બચાવવા માટે, અને સિંહ પાછળ એને મારવા માટે જાય, અને સામે એક કાદવનું એક તળાવ જેવું નાનકડું હતું, અને ગાય ગભરાયેલી હતી કે મારી નાખશે, કૂદી ગઈ કાદવમાં, અને સિંહને લાલસા મારવાની, ખાવાની, એટલે સિંહ પણ ઉતાવળમાં કૂદી ગયો એની જોડે, અને બંને કાદવમાં ખૂંપવા લાગ્યા, ડૂબવા લાગ્યા. સિંહ ચિંતામાં છે, અરે ડૂબી જઈશું, મરી જઈશું, પણ જ્યાં ગાય સામે જોયું તે નિશ્ચિંત દેખાય. ત્યારે પૂછે છે સિંહ, અરે મને ડૂબવાની ચિંતા છે, મરવાની ચિંતા છે, તને ચિંતા કેમ નથી? તને ડર કેમ નથી તારા ચહેરાનો? ત્યારે ગાયે કહ્યું કે તમે સમર્થ છો, તમે જંગલના રાજા છો, તમને એવો ભરોસો ખરો કોઈ આવીને બચાવશે? સિંહે કહ્યું, અરે હું લોકોને બચાવું, હું લોકોની રક્ષા કરું, હું લોકોને મારું, હું જંગલનો રાજા, મને કોણ બચાવવા આવે? ગાયે કહ્યું, આજ તમારું સામર્થ્ય તમારી ચિંતાનું કારણ છે. તમે જંગલના રાજા, તમે કોઈની પ્રતીક્ષા નહીં કરી શકો બચાવવા આવશે એમ, પણ હું કોઈ ગોવાળિયાની ગાય છું. થોડી વાર મને જોશે નહીં ને એટલે મારો ગોવાળિયો મને ગોતવા નીકળશે, અને ગોતતો ગોતતો હું ડૂબીશ એના પહેલા મને આવીને બહાર કાઢી જશે, મને બચાવી જશે, મને ભરોસો છે. અને તમને કોઈના પર ભરોસો નથી એટલે તમને ચિંતા અને ભય છે, મને ભરોસો છે એટલે હું નિશ્ચિંત છું. અને એટલામાં ગોવાળિયો ગોતતો ગોતતો આવ્યો, જોયું પોતાની ગાય ડૂબી રહી છે, નાખ્યું દોરડું, ખેંચીને ગાયને લઈ ગયો, અને સિંહ ડૂબી ગયો. પ્રશ્ન મારો એ છે, તમારા જીવનમાં આ ગોવાળિયો કોણ? કોઈ મંત્ર, કોઈ ગુરુ, કોઈ ભગવાનનું સ્વરૂપ, કોઈ ગ્રંથ, કોઈ એવી વાત, કોઈ એવો વ્યક્તિ, કોઈ એવું સ્થાન, કોઈ એવું તત્વ કે જેના પર તમને ભરોસો હોય કે ડૂબતો હોઈશ ને ત્યારે આ આવીને બચાવી જશે, ત્યારે આના નામનો પોકાર કરું ને આવીને મને ઉગારી જાય. એવો કોઈ એક સ્થાન પર ભરોસો કરો. વિચાર કરજો, ચિંતન કરજો. બધે પગે લાગી આવવું સહેલું છે, પણ ક્યાંક ભરોસો લાગીને બેસી જવું એ બહુ નિષ્ઠાની વાત છે. એ બહુ સમજ આવે ત્યારે ક્યાંક અટકે છે માણસ. આ નિષ્ઠા, આ ભરોસો. અહેતુકી અપ્રતિહતા, હેતુ વગરની ભક્તિથી કલ્યાણ થાય, અને અપ્રતિહતા અખંડ ભક્તિ, ખંડિત નહીં. જે કેવલ અનુકૂળતાઓમાં ભગવાનને માને છે અને ભગવાન કામ કરતા રહે ત્યાં સુધી સારા, અને જ્યાં બે ચાર કામ ન થયા, ખબર નહીં ભગવાનને મારી જોડે શું વાંકવું પડ્યું છે. ભગવાન આપે કે ભગવાન લઈ લે, બંનેમાં એની કૃપા જ હોય છે. અપ્રતિહતા, અખંડ ભક્તિ રાખો. એટલે આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ. દરેકનો કંઈક નિત્ય નિયમ હોવો જોઈએ. ભલે એક માળા, અરે 11 વાર શ્રી કૃષ્ણ શરણમમાં બોલો, શરૂ તો કરો. ભલે નાનું તો નાનું, ઓછું તો ઓછું,
શરૂ તો કરો. અહીંયા બેસેલા દરેકને અનુરોધ કરીશ, કોઈ ને કોઈ પ્રકારથી ભગવાનનો રોજ આભાર જરૂર માનજો. આપણી તકલીફ શું છે? ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેને આંખ આપી એને ક્યારે થેન્ક યુ ના કહીએ. જેને કાર આપે એને 100 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેને હાથ પગ આપે એને ક્યારે થેન્ક યુ ના કહીએ. આ દુનિયામાં જેટલી વસ્તુ મેળવી છે ને એ બધાનું મૂલ્ય ત્યારે જ છે જ્યારે ભગવાને આપેલું શરીર હોય. ગમે તેટલી મોંઘી ગાડીમાં તમે બેઠા હો, માથું દુખતું હોય તો એમાં બેસવાની મજા આવે? આ તો ભગવાન આ બધું બરાબર ચલાવી રહ્યો છે એટલે આ બધું માણી રહ્યા છે. એટલે મૂળમાં ઉપકારી પરમાત્મા છે. થોડી મદદ કરી હોય ને જિંદગીભર યાદ રાખ્યો, ખરા ટાઈમે આપણે મદદ કરી, પણ આખી જિંદગી જે મદદ કરી રહ્યો છે એને ક્યારે યાદ નથી કરતા. એનો આભાર માનો. એ પાઠ કરીને, કીર્તન કરીને, સેવા કરીને, નામ લઈને, જે રીતે પણ તમને શ્રદ્ધા હોય, પણ એનાથી બહિર્મુખ ન થશો. મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમ ચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્ય. જો તમે બહિર્મુખ થયા, મહાપ્રભુજીનો છેલ્લો ગ્રંથ શિક્ષા શ્લોકી, ગંગાજીના ઘાટ ઉપર મહાપ્રભુજી હનુમાન ઘાટ પર બિરાજેલા છે. એક કોપીને ધારણ કરી ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કર્યો છે મહાપ્રભુજી. મૌન વ્રત 40 દિવસનું લીધું છે. રથયાત્રાનો એ દિવસ છે. ગુસાઈજી અને ગોપીનાથજી બંને નાની અલ્પાયુના છે. આવીને મહાપ્રભુજી પાસે દંડવત કરે છે અને 2 હાથ જોડીને વિનંતી કરે છે કે અમારા માટે શું આજ્ઞા છે. અને સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને જાણે ઉપદેશ આપતા હોય મહાપ્રભુજી કહે, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમ ચન તદા કાલ પ્રવાહસ્થા. જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. કલિયુગમાંથી બચવાનો એક જ ઉપાય પ્રભુની સન્મુખતા. 2 મિનિટ પણ રોજ ભગવાન આગળ ઊભા જરૂર રહો. આપણને જ્યારે દેખાય એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને 2 મિનિટ ઊભા રહો. એની દ્રષ્ટિ આપણા પર પડશે ને તોય આપણા દુર્ભાગ્યો ટળી જશે. નિયમ લો. તમારી પાસે જે હવેલી હોય, જ્યાં તમારા ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય, નિત્ય નિયમ પૂર્વક 2, 5, 10 મિનિટ એની સન્મુખ થાઓ. એની સન્મુખતાની એ જે તાકાત છે એ તમારા દુર્ભાગ્યોને ટાળી દેશે, સૌભાગ્યોને ખીલવી દેશે. કેવલ એને વંદન કરવું. વંદન પણ નાની વસ્તુ નથી. ઘણા લોકો અમે તો પગે લાગીને નીકળીએ, પણ પગે લાગવું નાનું નથી. નવધા ભક્તિ માની વંદન એક ભક્તિ છે. તમારે જીવનના સમસ્ત દુઃખો દૂર કરવા છે, એક સીધો સાદો સૌથી દુનિયાનો સરળ ઉપાય તમને બતાવું, જે ભાગવતજીએ કહ્યો છે. ભાગવતજીના અંતમાં કહ્યા છે શ્લોકો, પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ખાલી દુઃખોને દૂર કરવા માટે એક પ્રયોગ કરજો, રોજ ભગવાનને પ્રણામ કરજો. ભાગવતજી એમ કહે છે, પ્રણામો દુઃખ સમનમ. પ્રણામ કરવામાંથી સમસ્ત દુઃખોનું ભગવાન શમન કરી દે છે, સમસ્ત દુઃખોમાંથી મુક્ત કરી દે છે. કેવલ વંદન કરો. એને વંદન પણ બહુ શ્રેષ્ઠ ભક્તિ છે. ધ્રુવજી આગળ પ્રહલાદજી આપણને નવધા ભક્તિના ઉપદેશ આપશે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ નવધા ભક્તિ. અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. વંદન એક વિશેષ ભક્તિ છે. પ્રણામ કરવા માત્રથી, અમારે તો ગોપીજનો ગોપી ગીતમાં કહે છે, પ્રણત દેરીના પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેષુનઃ કૃન્દિરુચ્છયમ. પુકારો મેરે સાથ. ॐ
શ્રીનાથજી આવજો તમે વાર જોઈ રહ્યા ક્યારના અમે गोपियां कहती हैं प्रणत देहि नाम पाप कर्षण, केवल प्रणत वंदन करो ने प्रणाम करो ने આપણા સમસ્ત પાપો ત્યાં જ સમાપ્ત થઈ જાય. ગમે તેટલા પાપના ઢગલા હોય, રૂનો ગમે તેટલો મોટો ઢગલો હોય, બાળવા માટે એક તણખો કાપી. ઓરડામાં ગમે તેટલો અંધકાર હોય, એક દિવાસળી પ્રગટે, ભલે ને 100 વર્ષથી ઓરડો બંધ હોય ને અંધારું હોય, ક્ષણમાં પ્રકાશ પથરાઈ જાય. એમ હૃદયથી કરેલા એક વાર પ્રણામ તમારા જીવનના સમસ્ત પાપોને નિર્મૂલ કરી નાખે. ભાવથી રોજ વંદન કરો. વંદનમાં બહુ મોટી તાકાત છે, ખૂબ મોટી તાકાત છે. તમને સાધારણ લાગે છે, તમને સામાન્ય લાગે છે, પણ ભગવાનને વંદન કરવા એ સાધારણ ઘટના નથી. એ બહુ મોટી સાધના છે. ચલો આ સાધના કરો. બે હાથ જોડી દંડવત કરી વંદન કરજો. અહીંયા અહેતુકીની અપ્રતિહતા અખંડ ભક્તિ એટલે નિત્ય નિયમ જરૂર રાખજો. ભલે એક માળાનો હોય, એક યમનાષ્ટકના પાઠનો હોય, બને તો દરેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવે આ 3 પાઠ તો જરૂર કરવા જોઈએ. યમનાષ્ટક, કૃષ્ણાશ્રય અને સર્વોત્તમ સ્તોત્ર. આનો તો નિયમ જરૂર બનાવો. ઘરે પ્રભુ બિરાજતા હોય તો કણિકા મિશ્રી પ્રભુને ભોગ ધરવી, કાંઈ નહીં તો ઝારી ભોગ ધરવી. આપણે દૂર દૂર જઈને બેઠકજીઓમાં ઝારી ભરવા જઈએ છીએ, પણ એ ઝારી બેઠકજીઓમાં ભરવા ગયા એનું જે ફળ છે ને, એ જ ફળ ઘરે બિરાજતા ઠાકોરજીની ઝારી ભરો ને તો એ જ ફળ પ્રાપ્ત છે. પણ લોકોને દૂર દૂર ભગવાન વધારે દેખાય અને ઘરમાં ઓછા દેખાય. એક ઝારી ભરવું પણ સાધારણ બાબત નથી. વાર્તા સાહિત્યમાં પ્રસંગ તમે જુઓ, એ પેલા પ્રેત આવ્યો, વૈષ્ણવને ડરાવવા લાગ્યો કે તને મારી નાખું, પણ અડીએ ન શક્યો. ત્યારે કહ્યું કે આપ મારો ઉદ્ધાર કરો, આપની એક દિવસની સેવાનું મને ફળ આપો. વૈષ્ણવ કે સેવા પોતે ફલરૂપ છે, તને કઈ રીતે આપી દો? અરે 2 ઘડીની સેવાનું ફળ આપો. ના પાડી. 1 ઘડીની સેવા, અડધી ઘડી, પા ઘડી ના, તો કે એક વાર ઝારી ભર્યાનું ફળ આપો. અને વૈષ્ણવે હાથમાં અંજલિ લઈને કહ્યું, જા, એક વાર ઝારી ભર્યાનું તને ફળ આપું છું. અને એ પ્રેત યોનિમાંથી મુક્ત થઈ ગયો. એક વાર ઝારી ભર્યા છે. તો એવા પ્રેતો તો ઘણા આપણી અંદર રહે છે. ઝારી ભરશો ને તો આ બધા જ જતા રહેશે. કોશિશ કરો કે આપણા ઘરે બિરાજતા ઠાકોરજી, કઈ નહીં તો રવિવારે રજા હોય ત્યારે, અનુકૂળ સમય જ જોઈતો હોય તો રવિવારે. કોઈ એમ કે ના અમારે દુકાને જવાનું, અમારે બિઝનેસમાં જવાનું હોય, પણ ઘરે ઠાકોરજી બિરાજે છે અને આપણે એમની સામે જોઈએ નહીં ને સીધા નીકળી જઈએ તો ક્યાંક પ્રભુનું અપમાન નથી? આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય અને સોફા પર બેઠો હોય ને આપણે જોઈએ નહીં, સીધા ઓફિસે નીકળી જઈએ, એને કેવું ખોટું લાગે કે આજ પછી આના ઘરે નહીં આવું, જોતોય નથી. તો આ જગતનો નાથ પોતાના વૈકુંઠના સુખ છોડી આપણા ઘરમાં રહેવા તૈયાર થયો અને આપણે એની સામે જોઈએ નહીં તો એનું અપમાન નથી? વિચાર કરજો, ચિંતન કરજો. ઘટના નાની છે પણ અર્થઘટન ઘણા મોટા હોય છે. ઘણી વાર ઘટનાઓ નાની હોય પણ અર્થઘટનો મોટા હોય. જોયા વગર નીકળી જવું એ પણ પરમાત્માને. કોશિશ કરજો, બીજું કાંઈ નહીં તો વંદન કરીને નીકળજો, દંડવત કરીને નીકળજો. ભલે પ્રભુ પહોંચી ગયા હોય તો ભગવત મંદિરને વંદન કરવા, પણ પ્રભુને વંદન કરીને જવું. કહ્યું મનુષ્યનું પરમ કલ્યાણ એ ભક્તિ દ્વારા છે. તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ ધ્યેય પૂજ્યશ્ચ નિત્યદા. એક મનથી પ્રભુનું સ્મરણ કરવું, કીર્તન કરવું, સેવા કરવી. આગળ પ્રશ્ન કર્યો, ભગવાનના વિવિધ અવતારો વિશે અમને કહો. સનત કુમારોથી લઈને કલ્કી સુધી અવતારોનું વર્ણન કર્યું અને વર્ણન કરતા કહ્યું, એતે ચાંસઃ કલાપુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એતે ચાંસ કલાપુંસઃ. અનેક પ્રકારના ભગવદ અવતાર થાય. અવતાર કહેવાય અવતૃ ધાતુ પરથી અવતાર આવે, ઉપરથી નીચે આવવું. ભગવાન પોતાના લોક છોડી અને
ભૂતલ પર પધારે. 6 પ્રકારના ભગવદ અવતારોની ચર્ચા ગર્ગ સંહિતામાં કરી. અંશાંશ અવતાર, અંશાવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. આ 6 પ્રકારના ભગવદ અવતાર થતા હોય છે. ભાગવતજીની મહત્તા અન્ય પુરાણો કરતા એટલા માટે છે કે અહીંયા જે કૃષ્ણ ચરિત્ર છે એ કોઈ અવતારનું નથી, એ પોતે અવતારી પરમાત્માનું ચરિત્ર છે. ભગવાનની પોતાની આ કથા છે. પૂર્ણ પુરુષોત્તમ આપણે ત્યાં મનાય. સારસ્વત કલ્પના દ્વાપરમાં જે પ્રગટ થયા એ પૂર્ણ પુરુષોત્તમ પોતે પધાર્યા. અને અન્ય કલ્પોના દ્વાપરમાં જે કૃષ્ણ અવતાર થાય છે એ અવતાર હોય છે, અવતારી પોતે નથી આવતા. ભાગવતજીની મહત્તા એટલા માટે ગવાય છે કે આ અવતારી ભગવાનની કથા છે કે જે બધા અવતારો લે છે. એ પૂર્ણ બ્રહ્મની કથા છે. 6 પ્રકારના ભગવદ અવતારની ચર્ચા કરી છે. 3 શબ્દો સમજવા જેવા છે. એક પુરુષોત્તમ પરમાત્મા ભગવાન, બીજા છે ભગવદ અવતાર અને ત્રીજા છે દેવતા. આપણને એમ લાગે કે કોઈને પણ પગે લાગો બધા એક જ છે ને. શાસ્ત્રોનું અધ્યયન કરો તો દરેકની પોતાની એક વિશેષ કક્ષા છે. ઘણા લોકો કહે આ તમારા હિન્દુ ધર્મ 33 કરોડ ભગવાન. કોણે કહ્યું? ક્યાં લખ્યું છે? ક્યાં એવું નથી લખ્યું કે આટલા બધા ભગવાન. લખ્યું એમ છે એકમ સદ વિપ્રા બહુધા વદંતી. બ્રહ્મ તો એક જ છે, બાકી એના અવતાર છે અને બાકી એણે પ્રગટ કરેલા દેવતાઓ ને દેવીઓ છે. આ ત્રણેયમાં ભેદ છે. શાસ્ત્રોનું જ્યારે ગીતાજીનું, ભાગવતજીનું તમે અધ્યયન કરો ત્યારે ખ્યાલ આવે કે દેવતા કોને કહેવાય, અવતાર કોને કહેવાય ને અવતારી કોને કહેવાય, ભગવાન કોને કહેવાય. જેને પગે લાગી બધા ભગવાન ન થઈ જાય. દરેકની પોતાની વિશેષતા છે, દરેકની પોતાની મહત્તા છે, દરેકનો પોતાનો આદર છે. પણ ભક્તિ કોની કરાય, કઈ રીતે કરાય, દરેકની સાધના પદ્ધતિ છે. તો આમ એ પરમાત્મા વિવિધ અવતારો લઈને ભૂતલ પર આવે છે. જે પ્રભુના ચરણોનું સેવન કરે છે એ જ પ્રભુની આ લીલાઓને સમજી શકે છે એમ કહ્યું. આગળ બીજા 4 પ્રકારના પ્રશ્નો કર્યા. ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી. આ 4 પ્રકારના પ્રશ્નો સૌનકાદી ઋષિઓએ કર્યા અને એના ઉત્તરમાં સૂતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી. અને વ્યાસજીના પ્રાગટ્યની કથા કહેતા સૂતજી બોલ્યા, દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાત પરાશરાદ યોગી વાસવ્યા કલયા હરે. વર્તમાન ચતુર્યુગીના દ્વાપરમાં, ત્રીજા યુગ દ્વાપરમાં મહર્ષિ પરાશરને ત્યાં વસુકન્યા સત્યવતીના ગર્ભથી ભગવાનના જ્ઞાન અવતાર. બોલો વ્યાસ ભગવાન, વ્યાસ ભગવાન કી જય. વ્યાસ કહેવાયા કારણ કે વેદોના વિસ્તાર કર્યા, વેદોના વિભાગ કર્યા, 4 વેદ કર્યા, અનેક ગ્રંથોની રચના કરી. બોર ખાઈને રહેતા એટલે બાદરાયણ કહેવાયા. દ્વીપમાં પ્રગટ થયા, બેટમાં એટલે દ્વૈપાયન કહેવાયા. શ્યામ રંગના હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાય. આ બધા વ્યાસજીના જુદા જુદા નામ છે. સત્યવતી વસુકન્યાના ગર્ભથી પ્રગટ થયા. ખરેખર તો અસુર પેદા થવો જોઈએ. સાયંકાલનો સમય હતો, ન કરવાનો કૃત્ય પરાશર મુનિ દ્વારા થયું. અસુર પ્રગટવો જોઈએ, પણ યમુનાજીનો કિનારો હતો એટલે અસુરની જગ્યાએ યમુનાજીની કૃપાથી ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. યમનાષ્ટકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે ને, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા ભીષ્ટદે. ધ્રુવ પરાશરા ભીષ્ટદે. ધ્રુવજીને અને પરાશર મુનિને અભિષ્ટ ફળ આપનારા યમુનાજી છે. આપણને એમ થયું કે ધ્રુવજીએ તપ કર્યું ને ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. મહાપ્રભુજી કે ના, યમુનાજીના કિનારે તપ કર્યું, યમુનાજીના પાન કરીને તપ કર્યું એટલે યમુનાજીની કૃપાથી ધ્રુવજી ઉપર જલ્દી કૃપા થઈ.
આ પરાશર મુનિ, ધ્રુવ પરાશરા, પરાશર મુનિ એટલે વ્યાસજીના પિતા. ખરેખર અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીની કૃપા હતી, યમુનાજીનો કિનારો હતો, એટલે એમને પણ અભિષ્ટ ફળ આપી વ્યાસજીનું પ્રાગટ્ય એમના ઘરે થયું. વ્યાસજીએ વેદોના વિભાગ કર્યા, 17 પુરાણોની રચના કરી, જયગ્રંથ જેવો મહાભારત મહાકાવ્ય લખ્યું, 1 લાખ શ્લોકો લખ્યા. આટલું રચ્યા પછી પણ વ્યાસજીના મનમાં હજી આનંદ નથી. શોકાતુર છે વ્યાસજી. વ્યાસાશ્રમમાં બેઠા છે, મનમાં અશાંતિ છે, ઉદ્વેગ છે કે આટલી રચના કર્યા પછી પણ ચિત્તમાં આનંદ કેમ પ્રગટ થતો નથી. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. કાનમાં શબ્દો પડ્યા, નારાયણ નારાયણ નારાયણ. ઉભા થઈ ગયા વ્યાસજી. અરે નારદજી આવી રહ્યા છે. દોડતા ગયા દ્વાર ઉપર, પધારો 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 નારદ. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજિયારે. આપણા ઘરે કોઈ મહાપુરુષ પધારે, આપણા ઘરે કોઈ ભગવતી વૈષ્ણવ પધારે, આપણે ત્યાં કોઈ સંત મહાત્મા પધારે, ચિત્તમાં કેવો આનંદ થાય. માનો ભગવાન આમના હૃદયમાં બિરાજીને આપણા ઘરે પધાર્યા. અપમોહી ભા ભરોસ હનુમંતા, બિન હરિ કૃપા મિલે નહીં સંતા. જ્યારે વિભીષણને ત્યાં હનુમાનજી પધાર્યા અને જોઈને એક ચિત્તમાં આનંદ થયો, ભરોસો આવ્યો કે હવે રામ જરૂર મળશે, કારણ જેના હૃદયમાં અખંડ વાસ છે એવા હનુમાનજી પધાર્યા તો રામ પણ આવતા જ છે. ભગવદીઓનું આવવું એ તો ભગવાનના આવવાની વધાઈ રૂપ છે. अब प्रभु से मिलन होने वाला है, क्योंकि प्रभु के जन हमारे घर पधारे, निज जन पधारे. क्योंकि भक्त विरह कातर करुणामय डोलत पाछे लागे. પ્રભુ તો એવા ભગવદીઓની પાછળ પાછળ ફરે છે. જ્યાં નારદજીને જોયા, સ્વાગત કર્યું છે, પધરાવીને લાવ્યા, પ્રશ્ન કર્યો છે, મનમાં શોક છે. આટલી રચના કર્યા પછી પણ ચિત્તમાં આનંદ નથી. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી, જેના માટે તમે પ્રગટ્યા છો એને નહીં પ્રગટાવો ત્યાં સુધી પ્રસન્નતા નહીં પ્રગટે. તમારો અવતાર મૂળ રૂપે જેના માટે થયો છે એ કાર્ય સિદ્ધ નહીં કરો ત્યાં સુધી આનંદ નહીં આવે. કારણ કે કાર્યની સફળતા શેમાં? મહાપ્રભુજી પણ જ્યારે ચર્ચા કરે છે ત્યારે આજ્ઞા કરે છે, કર્મનિષ્ઠા તદાગ્નેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ, ભક્તિ નિષ્ઠા તદાગ્નેયા યદા કૃષ્ણ પ્રસિદ્ધતિ, અને જ્ઞાન નિષ્ઠા તદાગ્નેયા યદા સર્વજ્ઞો હિ ભવેત. મહાપ્રભુજી પણ આજ્ઞા. તો કર્મની નિષ્ઠા, કર્મ સફળ ક્યારે થાય? જ્યારે ચિત્તમાં પ્રસન્નતા પ્રગટે. વ્યાસજી શેના માટે અવતાર લીધો છે? આ ભાગવતનું પ્રગટીકરણ કરવા માટે. અને એના માટે બાકી જેટલા 17 પુરાણો રચ્યા એ તો માનો ભાગવતની પ્રસ્તાવના લખી છે. અને હવે મૂળ રૂપે ભગવાનનો યશ ગાશે. કારણ કે ધર્મનું વર્ણન થયા પછી હવે ધર્મીનો વિમલ યશ ગાશે. અને એટલા માટે નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી, તમે ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું, પણ જેમાં ધર્મીનો વિમલ યશ છે એવા ભાગવતજીની રચના કરો. અને એ રચના કરતા આપના ચિત્તમાં પરમ પ્રસન્નતા થશે. હવે વિચાર કરો, આપણે ભાગવત કથા રખાવી હોય તોય આટલો હૃદયમાં આનંદ હોય, તો જે ભાગવત રચે એના હૃદયમાં કેવો આનંદ પ્રગટતો હશે. જેના મુખેથી, જેના હૃદયમાંથી સ્વયં ભાગવતનું પ્રાગટ્ય થાય એ તો કેવો આનંદમય થઈ જાય. એના ચિત્તમાં તો કેવી પ્રસન્નતા પ્રગટે. આપે ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું, હવે ધર્મીનો વિમલ યશ ગાઓ, જેમાં વિશુદ્ધ ભક્તિનું જ વર્ણન હોય એવા ભાગવતજીની આપ રચના કરો. નારદજી કહેવા લાગ્યા, કેવલ ઉપદેશ નથી આપતો, હું તમને મારું ઉદાહરણ આપું છું. ઉપદેશ આપવા કરતા પ્રેરણા આપવી શ્રેષ્ઠ છે.
ઘણીવાર લોકો કહે અમે આટલું આટલું બાળકોને કહીએ તોય સમજતા નથી, કારણ ઉપદેશ આપો છો, પ્રેરણા નથી આપતા. એ કે પપ્પા તમારામાં તો આ છે નહીં, મને ક્યાં શીખવાડો છો? તો આપણે શું કહેવાનું? હું તો કહું આપણી અંદર એવી કોઈ વસ્તુ ખરી કે જેનું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકોને પ્રેરિત કરી શકીએ? એ લોકોને ગ્રંથોના અને પુરાણોના એક્ઝામ્પલ નથી જોઈતા, એને તો મમ્મી પપ્પાના એક્ઝામ્પલ જોઈએ છે. જો હું આમ કરું છું, જે દિવસે તમે બાળકોને એમ કહેશો ને કે બેટા જીવનમાં ઘણા સુખ દુઃખ ઉતાર ચઢાવ બધું જ આવ્યું, ઘણા જીવનની ઘટનાઓને જોઈ, સારો ખરાબ બધો સમય જોયો, પણ બેટા ઠાકોરજીની સેવા મેં ક્યારે ન છોડી, પ્રભુની ભક્તિ ક્યારે ન છોડી. આ ઠાકોરજીના ચરણારવિંદ મેં પકડી રાખ્યા ને તો બધો એ ખરાબ સમય જતો રહ્યો અને પ્રભુએ પાછા સારા દિવસો આપી દીધા. એટલે બેટા જીવનમાં બધુંય છોડવાનો આરો તો છોડી દેજે, પણ ઠાકોરજીના ચરણારવિંદ ન છોડતો. આવું જ્યારે પોતાનું એક્ઝામ્પલ આપશો ને ત્યારે બાળકોને પણ ઠાકોરજીમાં શ્રદ્ધા આવી જશે. પોતાના જીવનના અનુભવ જ્યારે શેર કરશો ને ત્યારે એની અંદર પણ શ્રદ્ધા જાગશે કે આ જીવનમાં અમે અનુભવ્યું છે, અમારા માટે ભગવાન કોઈ કલ્પના નથી, અમારા માટે ભગવાન અમારો અનુભવ છે. જે પ્રતિપલ અમારા જીવનમાં એનો અમારી સાથે હોવાનો અમને અહેસાસ કરાવે છે. પ્રતિપલ દરેક ઘટનાઓમાં અમને એમ લાગે છે અમારો ઠાકોરજી અમારી જોડે છે. ઘણીવાર તો એમ લાગ્યું અમે ફસાઈ ગયા, હવે તો જીવન ખતમ, હવે તો કેમ નીકળીશું. આવા સમય આવ્યા છતાંય ઠાકોરજીએ કાઢી લીધા. એ કોઈ ને કોઈ રૂપે કોઈની જીભ પર બેસી, કોઈની હાથમાં બેસી, કોઈના મનમાં પ્રવેશી અને અમારું કામ કરતો આવ્યો. અને એટલા માટે બેટા દુનિયામાં ગમે તેવો સંજોગ આવે, સમય આવે, ઠાકોરજીનું સાનિધ્ય ન છોડો. ક્યારેક બેસાડીને દિલ ખોલીને આ રીતે વાત કરશો ને એની અંદર પણ શ્રદ્ધાના બીજ વેવાશે. પણ આપણી તો શરૂઆત જ નહીં થાય, જા હાથ ધોઈને આવ, અહીંયા અડતો નહીં, અહીંયા ઘૂસતો નહીં. નાથી જ શરૂઆત કરો તો પેલો કોઈ મારીએ ના. શ્રદ્ધાની શરૂઆત નાથી નહીં હાથી થવી જોઈએ, આશાથી થવી જોઈએ, ઉત્સાહથી થવી જોઈએ, પ્રોત્સાહનથી થવી જોઈએ, વિશ્વાસથી થવી જોઈએ. આપણી શરૂઆત ના 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 પેલો કે મારીએ ના, હું નહીં આવું. ભગવાનને આવા બંધન રૂપે ના બતાવો, ભગવાનને આધાર રૂપે બતાવો. એ આપણો ભરોસો છે, એ જ આપણો રક્ષક છે. જ્યારે દુનિયામાં કોઈ સાથ આપનારું નહીં હોય ત્યારે ઠાકોરજી સાથે આવીને ઊભા રહેશે. આવો ભરોસો આપો ઠાકોરજી માટે. જો એને પણ વિશ્વાસ જાગે છે કે આપણી શરૂઆત જ એવી ખોટી રીતે થાય છે કે આપણે ભગવાન ઉલટાના ઘણીવાર નેગેટિવ રૂપે એના જીવનમાં આવી જાય છે. અને એટલા માટે વિચારું, એ પણ વાત ધ્યાન રાખવી વડીલોએ કે બાળકો બેઠા હોય ત્યારે કેવી વાત ઘરમાં થવી જોઈએ. ઘણીવાર યુવાનો બેઠા હોય, બાળકો બેઠા હોય, મા બાપ હવેલી જઈને કે અરે હવેલીમાં તો એવા ધક્કા ને આમ ને પેલાને આગળ લીધા ને અમને જવા ના દીધા. હવે આવી વાત બાળક આગળ કરો તો એને થાય કે હવેલીમાં તો જવા જેવું જ નથી. આ માણસોની અવ્યવસ્થા છે. પણ કોઈને અભાવ આવે એવી વાત કુમળા મનવાળા વ્યક્તિ આગળ નહીં કરવી. હજી તો એનું મન હજી એટલું ખીલ્યું નથી, હજી એટલી સમજ પેદા થઈ નથી. અને તમે આવી વાત જો ઠાકોરજીની મંદિરોની ધર્મસ્થાનોની કરશો તો ઉલટાનો એને અભાવ જાગશે, એને અરુચિ પેદા થશે. એટલે એ પણ એક વિવેક વડીલોએ રાખવો જોઈએ કે બાળકો બેઠા હોય ત્યારે કેવી વાત કરાય, કઈ વાત ન કરાય. ઉલટાનું આવીને કહેવું જોઈએ કે આજે તો ઠાકોરજીના એવા સુંદર દર્શન થતા હતા, એવા સુંદર ઠાકોરજી લાગતા હતા, અને જાણે એમ લાગે કે મને જ જોતા હોય ને એવું લાગ્યું મને. ઠાકોરજીના તો આશીર્વાદ સદાય આપણી જોડે છે. બેટા જ્યારે હું દર્શન કરીને આવું છું ને ત્યારે મને એવું બળ મળી જાય છે કે ગમે તેવા સંકટ આવે મને હવે કોઈ ડર નથી. મને ઠાકોરજીની તાકાત મળે છે પ્રભુના દર્શન કરવાથી. આવી વાત કરશો તો એને ક્યારેક દર્શનને જવાની ઈચ્છા થશે. પણ આપણે તો વાત જ એવી કરીએ. અને એટલા માટે ધર્મને કદરૂપું બનાવીને પ્રસ્તુત ન કરો, ધર્મને બંધન રૂપે પ્રસ્તુત ન કરો, ધર્મને એક બળ રૂપે પ્રસ્તુત કરો. તમારી શ્રદ્ધા તમારી કમજોરી નથી, તમારી તાકાત છે. એ રીતે મૂકો તો એમને પણ તાકાત મેળવવાની. કારણ કે આનંદ જ આકર્ષણ હોય છે, બંધન ક્યારે આકર્ષણ ન હોઈ શકે. બધાને સ્વતંત્રતા ગમે છે, બધાને છૂટવું ગમે છે. જ્યાં તમે બંધન બતાવશો લોકો દૂર ભાગશે, પણ આનંદ બતાવશો ને
તો બધાને આવવાની ઈચ્છા થશે. આજે કેવો આનંદ કરીને હવેલીમાંથી આવ્યા એની વાત કરશો તો કોઈને હવેલી જવાની ઈચ્છા થશે. પણ બંધનોની વાત કરશો ને ત્યાં તો અડાય નહીં, જવાય નહીં, પૂછાય નહીં, કહેવાય નહીં, બોલાય નહીં. આવી જ વાત કરીએ. ઘણીવાર અમે આવીએ ને તો પહેલેથી ઘરના લોકોને બ્રીફ કરીને રાખ્યું હોય, તમે તો બોલતા જ નહીં, તમને વાત કરતા આવડતી નથી વલ્લભકુલ જોડે. એટલે પેલો તો બિચારો ભાઈ તો દૂર દૂર જ રહે. અમને એમ થાય કે આ દૂર કેમ ભાગે છે, પહેલેથી ઇન્સ્ટ્રક્શન મળી ગયું. અને એમાં પણ જો ભૂલથી કોઈ જય શ્રી કૃષ્ણ અમને કહી દીધું, એને તો પકડીને ખૂણામાં લઈ જાય. બોલ્યા જ કેમ ને, આમ બોલાતું છે, દંડવત પ્રણામ બોલાય. હવે બિચારા બોલ્યું, ઉલટાનું બોલવાની શરૂઆત તો કરી. આજે જય શ્રી કૃષ્ણ કર્યા, કાલે દંડવત પ્રણામ કરશે, ક્યારેક વંદન કરશે, શરૂઆત તો કરી. પણ આપણી પ્રસ્તુતિકરણ, આપણી શરૂઆત જ એવી ખોટી આપણે કરી દઈએ છીએ કે લોકો દૂર ભાગવા લાગે છે. અરે નિકટ આવે ઠાકોરજીની પાસે. ઉલટાને એવી વાત કરો ને, બાળકો જો અમે તો રોજ ઠાકોરજીની સેવા કરીએ અને અમને જોઈ જોઈને તો ઠાકોરજી કંટાળી જતા હોય, પણ બેટા તું આવે ને ઠાકોરજીની સામે તો તને જોઈને ઠાકોરજી બહુ રાજી થાય છે. આજે આટલા દિવસે તને જોઈ તો મારા ઠાકોરજી આજે મને એમ લાગ્યું એટલા રાજી થતા હતા, કેટલા દિવસ પછી તને જોયો. આવું વાત કરો તો બાળકને એમ થાય કે જો મારી રાહ ઠાકોરજી જુએ છે. કોઈની આગળ ઉત્તમ રીતે ભાવને અભિવ્યક્ત કરો તો એને ભગવાનમાં શ્રદ્ધા જાગે. અને કોઈના હૃદયમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા જગાવી એનાથી મોટું બીજું કોઈ પુણ્ય નથી. કારણ કે જેનું જેમાં કલ્યાણ છે એ કલ્યાણના માર્ગે કોઈને આગળ વધારવો, એનાથી એની શ્રેષ્ઠ એનો ઉપહાર બીજું શું હોઈ શકે. આપણે ગમે તેટલી વસ્તુઓ અપાવીએ, પણ જ્યારે શ્રદ્ધા આપીએ, સંસ્કાર આપીએ, જેનાથી એનું કલ્યાણ થવાનું છે, એ જ શ્રેષ્ઠ પ્રેઝન્ટ ઉપહાર છે મા બાપ તરફથી બાળકોને. શ્રદ્ધા જાગે એવું કરજો. પણ માતા પિતાને જ કોઈ જ્ઞાન ન હોય, કોઈ સમજ ન હોય. એક દીકરાએ કીધું, પપ્પા 5 પાંડવોના નામ લખાવો ને, હોમવર્કમાં આપ્યું છે. અને પપ્પા જે નારાજ થયા, અરે તું આટલો મોટો થયો તને હજી 5 પાંડવોના નામ નથી આવડતા, લાવ રામાયણ હમણાં લખાવી દઉં. હવે પપ્પા જ રામાયણમાં પાંડવોને ગોતતા હોય તો બાળકોની શું દશા થાય. અને એટલા માટે મૂળ વાત જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, વિશુદ્ધ ભક્તિ, અને એ જ્યારે હૃદયમાં પ્રગટે અને ત્યારે નારદજીએ વ્યાસજીને કહ્યું, હું ઉપદેશ નથી આપતો, હું તમને મારું ઉદાહરણ આપવા માંગુ છું. પોતાના પૂર્વ જન્મની ગાથાઓ ગાઈ છે, અનેક જન્મોના પ્રસંગો કહ્યા. નારદજી કહેવા લાગ્યા, પૂર્વ જન્મમાં હું દાસીનો પુત્ર હતો. અમારા ગામમાં કેટલાક મહાત્માઓ પધાર્યા, મારી માને એમની ચાકરીમાં રાખી. રોજ રાતના સત્સંગ સભા થાય, સુંદર શાસ્ત્રોના વચનો સાંભળવા મળે. હું છેલ્લે બેસી જાઉં અને મહાપુરુષોના મુખમાંથી નીકળેલા વચનોને સાંભળું. સાંભળતા સાંભળતા મારું મન પવિત્ર થવા લાગ્યું. એમના ઉચ્છિષ્ટમાંથી મહાપ્રસાદ લઉં, મારા અંતઃકરણની વિશુદ્ધિ થઈ ગઈ. ક્યાં ચાતુર્માસ પૂરો થઈ ગયો ખબર ન પડી. અને હવે તો મહાત્માઓને જવાનો સમય થયો. અને જવા લાગ્યા ત્યારે મને સમજમાં આવ્યું કે એ મારા જીવનનો એક ભાગ બની ગયા છે. મહાત્માઓ આવે ત્યારે આંખ જોતી હોય અને જતા હોય ત્યારે આંખ રડતી હોય. ત્યારે જીવનનો એક જાણે એક ભાગ બની ગયા. ચરણોમાં હું પડી ગયો, મને છોડીને ન જાઓ, મને તમારી સાથે લઈ જાઓ. મહાત્માઓએ કહ્યું કે તું તારી માનો એકનો એક દીકરો પિતા છે નહીં, તું પહેલા તારી માની આજ્ઞા લઈ આવ તો તને સાથે લઈ જઈએ. માને પૂછવા ગયા, માએ ના પાડી. બેટા તું એકમાત્ર મારો સહારો છું, તું જતો રહે તો મારું કોણ. મહાત્માઓ જતા રહ્યા. નારદજી કહે કે જાણે મારું મન મહાત્માઓના ચરણોમાં લાગી ગયું. એકવાર મારી મા ગૌશાળામાંથી પસાર થતી હતી, સર્પે દંશ દીધો ને એનું મૃત્યુ થયું. પણ મરતા પહેલા હાથ ગાયની પૂંછને અડી ગયો અને એનો ઉદ્ધાર થઈ ગયો. હવે તો ઘરમાં કોઈ રોકનારું ટોકનારું હતું નહીં. ઘર છોડીને નીકળ્યો હું ઉત્તર દિશા તરફ. નદીઓ, પર્વતો, વનોને પસાર કરતા કરતા ક્યાંય દૂર નીકળી ગયો. એક વિશાળ વડનું વૃક્ષ આવ્યું, નીચે બેસી ગયો. આંખ બંધ કરી પરમાત્માનું ધ્યાન કર્યું અને ધ્યાનમાં પરમાત્મા આવ્યા. કહ્યું, આ જન્મમાં તમને મારો અનુભવ નહીં થાય. પ્રલય કાલ નજદીક છે અને પ્રલય થશે ને બધું સમાપ્ત થઈ જશે. ફરી સૃષ્ટિનું સર્જન થશે, ત્યારે મારા અવતાર રૂપે તમે જન્મ લેશો.
અને નારદજી કહેવા લાગ્યા, જો ભગવદ અવતાર છું, ત્રિલોકમાં પરિભ્રમણ કરું છું, નારાયણના નામનું અને કેવલ વિશુદ્ધ ભક્તિને કારણે આજે એક દાસીનો પુત્ર ભગવાનનો અવતાર બન્યો છે. ત્રિલોકમાં મારી ગતિ છે. વ્યાસજી, વિશુદ્ધ ભક્તિના ગાન કરો. અને નારાયણ નારાયણ કરતા નારદજી ત્યાંથી પધારી ગયા. વ્યાસજી સરસ્વતીમાં સ્નાન કરી અને બિરાજમાન થયા. નેત્રો બંધ કર્યા છે અને હૃદયમાંથી આ સઘળી લીલાઓ સ્ફુરી રહી છે. વ્યાસજીની રચના ભાગવત નથી, પણ વ્યાસજીના હૃદયમાંથી ભાગવતજીનું પ્રાગટ્ય છે. કારણ કે રચનામાં રચયિતાની મહત્તા હોય છે અને પ્રાગટ્યમાં જે પ્રગટ્યું છે એની મહત્તા છે. વ્યાસજી તો નિમિત્ત થયા છે અને વ્યાસજીને નિમિત્ત કરી ભગવાને પોતાના વાંગમય સ્વરૂપનું પ્રાગટ્ય કર્યું છે. એટલે જ આપણે ત્યાં ઋષિ શબ્દ છે. અને ઋષિ શબ્દની વ્યાખ્યા એ થાય, ઋષય મંત્ર દ્રષ્ટારઃ. મંત્રો ઋષિઓએ રચ્યા નથી, એમને ધ્યાનમાં દેખાયા છે. અને ધ્યાનમાં જેણે મંત્રોને જોયા એને કહેવાય ઋષિ. અને એટલા માટે દરેક મંત્રનો એક ઋષિ હોય. જેમ ગાયત્રીના વિશ્વામિત્ર ઋષિ છે, એટલે સર્વોત્તમ સ્તોત્ર પણ આપણે ત્યાં મંત્ર કહીએ છીએ. એટલે કે ઋષિ અગ્નિ કુમારસ્તુ નામનામ છંદો જગત્યસૌ શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિક પ્રભુ. ઋષિ કોણ? તો કે ગુસાઈજી. ઋષિ અગ્નિ કુમારસ્તુ, એ અગ્નિકુમાર એ શ્રી વલ્લભના સ્વયં સંતતિ, સાક્ષાત એમના કુમાર શ્રી ગુસાઈજી ઋષિ છે. એમણે આ 108 નામ રૂપી મંત્રોને જોયા છે, એમના હૃદયમાંથી પ્રગટ્યા છે, એનું દર્શન કર્યું છે. અને એટલા માટે વ્યાસજીના હૃદયમાંથી ભાગવતજીનું પ્રાગટ્ય છે. એક પછી એક સઘળી લીલાઓના દર્શન થવા લાગ્યા. અને વ્યાસજીને સૌથી પહેલા દેખાયું, આ તો સમાધિ ભાષા છે, અને સમાધિમાં દેખાયું મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું છે. કુરુક્ષેત્રનું મેદાન માનો એક વિશાળ સ્મશાન ઘાટ બની ચૂક્યું છે. હજારો લોકો મર્યા છે. કોઈના ધડ કપાયેલા પડ્યા છે, કોઈના મસ્તક કપાયેલા પડ્યા છે, કોઈના હાથ, કોઈના પગ, મડદાઓના ઢગલાઓ ખડકાયા છે. ચારે બાજુ દુર્ગંધ વ્યાપી રહી છે. ગિદ્ધ અને સમડીઓ આકાશમાંથી ઉડતા ઉડતા માંસના લોંદાઓ ખેંચી ખેંચી આકાશમાં ઉડે છે. ચારે બાજુનું દ્રશ્ય જોવું ગમે એવું નથી. દૂર દૂરથી સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય છે, બાળકોની કિકિયારીઓ સંભળાય છે. હજારો લોકો મર્યા છે. આ મહાભારતનું યુદ્ધ, અને જે પણ દુનિયામાં યુદ્ધ થાય આપણને લાગે આના સૈનિક મર્યા, કોઈ કે આના સૈનિક મર્યા. સૈનિકો કેટલા મર્યા એ તો ગણીએ છે, પણ કેટલાના પિતા ગયા, કેટલાના ભાઈ ગયા, કેટલાના સ્વજનો ગયા, એ તો આપણને વિચારે નથી આવડતું. કોઈ દેશ જીતે હારે, પણ માનવતા તો હંમેશા હારતી હોય છે. અને જ્યારે આવો કુરુક્ષેત્રના રણસંગ્રામમાં એક દ્રશ્ય ઊભું થયું છે, અને મડદાઓના ઢગલામાં અશ્વત્થામા એક એક મડદાઓને ખસેડી ખસેડી દુર્યોધનને ગોતી રહ્યો છે. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, મિત્ર! કાન ઊંચા થઈ ગયા અશ્વત્થામાના. આ તો દુર્યોધનનો અવાજ છે. અને એ દિશામાં દોડતા 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 અશ્વત્થામા પહોંચ્યા અને જુએ તો લોહીના ખાબોચિયામાં દુર્યોધન પોતાની અંતિમ શ્વાસો ગણી રહ્યો છે. ભીમે ગદાઓના પ્રહાર જંઘા ઉપર કરી જંઘાઓને ધ્વસ્ત કરી નાખી છે. લોહીના ખાબોચિયામાં લોહીથી ખરડાયેલો, લથપથ થયેલો દુર્યોધન પોતાની અંતિમ ઘડીની પ્રતીક્ષા કરી રહ્યો છે. અને જ્યાં અશ્વત્થામા દેખાયો, આંખમાં ચમક આવી ગઈ દુર્યોધન. મિત્ર, તું અહીંયા! અશ્વત્થામાએ જ્યાં દુર્યોધનની દશા જોઈ, હૃદય કપકપી ઉઠ્યું. આખું મહાભારતનું યુદ્ધ તમે જુઓ,
એક બાજુ કૌરવ સેના છે, બીજી બાજુ પાંડવ સેના છે. ભગવાને છેક સુધી પ્રયાસો કર્યા કેમ કરીને યુદ્ધ ન થાય, પણ દુર્યોધનની મતિ ભ્રષ્ટ થઈ છે. એના બીજ વાવ્યા છે ધૃતરાષ્ટ્રે, મામકાહ પાંડવાશ્ચૈવ. આ મારું તારું કરનારો ધૃતરાષ્ટ્ર, એને મહાભારતના બીજ વાવ્યા છે. આખી ઘટના તમે મહાભારતની જુઓ. એ ભીષ્મજી શાંતનુ રાજા પ્રતિજ્ઞા કરી અખંડ બ્રહ્મચર્યનું પાલન કરીશ. પુત્રો થયા 3. આખી જો ઘટનાઓ જોવા જઈએ તો બહુ વિસ્તાર થઈ જાય. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર, આ 3 પુત્રો. અંધ છે, મોટા દીકરા છે, રાજા બનવાનો અધિકાર છે, પણ અંધ હોવાને કારણે એ સંભવ નથી, એટલે પાંડુને રાજા બનાવ્યા. એ પણ બીમાર છે, અલ્પાયુમાં મૃત્યુ પામ્યા. યુધિષ્ઠિરનો અધિકાર આવે, પણ કાર્યકારી રાજા ધૃતરાષ્ટ્ર છે. બાળકો મોટા થાય એટલે રાજ્ય સોંપી દેવાનું, પણ એકવાર બેઠા પછી ઊભા થવું કોને ગમે? મનમાં વિચાર કરે કે હું લાયક નહોતો, પણ મારો દીકરો તો લાયક છે. અને ત્યાંથી મહાભારતની શરૂઆત. વૈચારિક રૂપે યુદ્ધ તો સતત ચાલી રહ્યા છે, લડ્યા પછી છે. લડવાનો પહેલા વિચાર આવે ને પછી માણસ લડે. આ મહાભારતના યુદ્ધ તો ધૃતરાષ્ટ્ર મનમાં ક્યારના ચાલે છે. અને ગણતરી પ્રમાણે જોવા જાઓ તો ક્યાંય કોઈ હિસાબ બેસતો નથી કે પાંડવો જીતે ને કૌરવ હારી જાય. કેવા કેવા યોદ્ધાઓ કૌરવ સેનામાં છે. 3 તો ચિરંજીવી છે. અશ્વત્થામા ચિરંજીવી કહેવાય. અષ્ટ ચિરંજીવીઓમાં એનું નામ આવે છે. અશ્વત્થામા, બલિર, વ્યાસો, હનુમાન, વિભીષણ. કૃપાચાર્ય ચિરંજીવી છે. ભીષ્મજી ઈચ્છા મૃત્યુનું વરદાન મળેલું છે. એ ન ઈચ્છે તો મૃત્યુ આવે નહીં. પણ આશ્ચર્યની વાત એ છે કે આ બધાને ખબર છે કે વિજય તો ત્યાં જ હોય છે જ્યાં પરમાત્મા હોય છે. કૃષ્ણ ક્યાં છે? પ્રતિજ્ઞા લીધી છે, હથિયાર નહીં લઉં, સારથી બન્યા છે. ઘણી બધી ચર્ચાઓ કરી શકાય. મહાભારત ઘણા કારણોથી થયું છે. જેણે બોલવું જોઈએ એ ન બોલ્યા એટલે પણ મહાભારત થયું. જેણે ન બોલવું જોઈએ એ લોકો બોલ્યા એટલે પણ મહાભારત થયું છે. ઘણા બધા કારણો મહાભારતના ગણી શકાય. અહીંયા અશ્વત્થામાને જોઈને ચમક આવી ગઈ દુર્યોધનની આંખમાં. અશ્વત્થામા દ્રોણાચાર્યનો પુત્ર છે, પરમ પ્રિય છે. દ્રોણાચાર્યનું મૃત્યુ થયું છે. ઘણી બધી ઘટનાઓ બની છે મહાભારતમાં. અને જે અશ્વત્થામાને જોઈને ચમક આવી દુર્યોધનની આંખમાં, કહ્યું, મિત્ર, મારી છેલ્લી ઈચ્છા પૂરી કર. મારી પાસે બહુ સમય નથી, મૃત્યુના કિનારે બેઠો છું, પણ મારી ઈચ્છા છેલ્લી પૂરી કર. મારી પાસે માનો 24 કલાક છે. અશ્વત્થામાએ હાથમાં હાથ મૂકીને વચન આપ્યું, તારી અંતિમ ઈચ્છા હું પૂરી કરીશ. બતાવ શું છે તારી ઈચ્છા? અને દુર્યોધન કહે છે કે મરતા પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ છું. અને અશ્વત્થામા હાથમાં હાથ મૂકીને વચન આપે છે, મિત્ર, વચન આપું છું, કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે એ પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક લાવી તારા ચરણોમાં ફેંકીશ. સામે છાતીએ લડવાની તાકાત અશ્વત્થામાની નથી. મનમાં વિચાર કરે છે કે શું કરું. અને વિચાર કરતા કરતા મનમાં થયું, પાંડવો સૂતા હોય ને અડધી રાતના, ત્યારે છાનો માનો છાવણીમાં પ્રવેશ કરું અને સૂતા પાંડવોના શિરચ્છેદ કરી અને દુર્યોધનના ચરણોમાં લઈને ફેંકું. માણસની બુદ્ધિ બગડે ને પછી ગમે તેવું નીચામાં નીચું પાપ કરવા એ તૈયાર થઈ જાય. પછી એને ગમે તે કૃત્ય કરતા શરમ નથી આવતી, કારણ કે એની બુદ્ધિનું પતન થયું છે. રાત્રિનો સમય થયો છે, પણ જેનો રક્ષક ભગવાન હોય એને કોણ મારી શકવાનું? ભગવાને 5 પાંડવોને કહ્યું કે મારે તમારી જોડે મંત્રણા કરવી છે, ચાલો મારી સાથે યમુનાજીના તટ ઉપર.
પાંડવો તો પ્રભુની વાત સાંભળી પ્રભુની સાથે નીકળી ગયા, પણ પાંચે પાંડવોના યુવાન પુત્રો હતા, એમણે ભગવાનની આજ્ઞા માની નહીં, કહ્યું કે અમે નહીં આવ્યું. અને આજે પાંચે પાંડવોની જગ્યાએ પાંચે પાંડવોના પુત્રો સૂઈ ગયા. લુપાતો છુપાતો અશ્વત્થામા ખુલ્લું ખડગ લઈ અને છાવણીમાં પ્રવેશ કરે છે. અંધારું છે, કોણ સૂતું છે દેખાતું નથી, એને થયું પાંડવો સૂતા છે, અને સૂતા પાંડવોના પુત્રોના એક એક શિર પકડી કાપી શિરચ્છેદ કરી બાંધી અને દોડ્યો અશ્વત્થામા. રાત્રિનો સમય, અંધકાર છે, ભાગતો 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 જ્યાં દુર્યોધન અંતિમ શ્વાસ ગણી રહ્યો છે ત્યાં આવી ગયો. કેવા લાગ્યો, મિત્ર મેં મારું વચન નિભાવ્યું છે. દુર્યોધન કે બતાવ પાંચે પાંડવોના કપાયેલા મસ્તક. સૂરજનું પહેલું કિરણ નીકળ્યું અને મસ્તક ફેંક્યા, અને જોતાની સાથે દુર્યોધન ચોધાર આંસુએ રડવા લાગ્યો, પ્રલાપ કરવા લાગ્યો. અરે અશ્વત્થામા, તે આ શું કર્યું? આ પાંડવો નથી, આ તો પાંડવોના યુવાન પુત્રો છે. તે તો અમારી પાછળ કોઈ તર્પણ કરનારું ઘરમાં ન રહેવા દીધું, તે તો અમારું શ્રાદ્ધ કરનારું કોઈ રહેવા ન દીધું. અને પ્રલાપ કરતા કરતા દુર્યોધને પ્રાણોના ત્યાગ કરી દીધા. અને અહીંયા સવાર પડી. પોતાના વાલ સોયા બાળકોને જગાવવા માટે દ્રૌપદી એ પાંડવ બાળકોની છાવણીમાં પ્રવેશ કરે છે. વિચાર કરો, એક મા માટે આ દ્રશ્ય જોવું કેવું કઠિન છે. માં બધું જ જોઈ શકે, પણ વિશ્વની કોઈ પણ માં આ દ્રશ્ય ન જોઈ શકે. પોતે દરવાજે ઊભી હોય અને ચાર ખભે ચડીને દીકરો ઘરની બહાર જતો હોય, એ દ્રશ્ય જોવું બહુ કઠિન છે. કપાયેલા ધડ દેખાયા, લોહીથી લથપથ પથારીમાં પડેલા ધડ. કોઈ લૌકિકને યાદ ન કરતા અવાજ કર્યો, હે કૃષ્ણ. કૃષ્ણના નામનો પુકાર કર્યો. કેમ? દુઃખમાં કેમ બોલાવ્યા? તો કોઈએ અર્થ એમ કર્યો કે આ તો ક્ષત્રિયોના બાળકો છે, યુદ્ધમાં લડતા લડતા મરે તો સ્વર્ગ મળે, પણ સૂતા સૂતા મરે તો એની અધોગતિ થાય. અને મારા બાળકોની અધોગતિ ન થાય જો ભગવાનનું નામ એમના શરીરને સ્પર્શ કરી જાય. અને એટલા માટે કૃષ્ણ નામનો પુકાર કર્યો કે એમની સદગતિ થાય. સાંભળતાની સાથે ભગવાન પાંચે પાંડવોની સાથે દોડતા દોડતા આવ્યા, અને જ્યાં કપાયેલા ધડ જુએ છે, ક્રોધમાં લાલ ગાલ થવો લાગ્યો. અર્જુન કહ્યું કે આ દુષ્કૃત્ય કરનારને છોડીશ નહીં, એનો શિરચ્છેદ કરીને અહીંયા લાવીશ. ભગવાન રથની લગામ પકડી છે, પાછળ બેઠો અર્જુન, આગળ આગળ અશ્વત્થામા ભાગે છે, અને પાછળ પાછળ પ્રભુનો રથ આવે છે. ભાગવતે લખ્યું, આ કેશથી અશ્વત્થામાને પકડ્યો અર્જુને, અને ઘસડતા ઘસડતા એમ બલિ ચડાવવા માટે કોઈ પશુને લઈ જાય એમ અશ્વત્થામાને ઘસડતા ઘસડતા લાવી રહ્યા છે. અને જ્યારે આ દ્રશ્ય દ્રૌપદી જુએ છે, જો મહાભારતની દ્રૌપદી અને ભાગવતની દ્રૌપદીમાં ઘણો મોટો ફરક છે. મહાભારતની દ્રૌપદીમાં ક્યાંક અહંકાર છે, ક્યાંક ઈર્ષા છે, ક્યાંક દ્વેષ છે. ભાગવત તો ભક્તિ ગ્રંથ છે. અહીંયાની તો દ્રૌપદી પણ ભગવત ભક્તા છે. આ ભાગવતમાં બધાને ભક્તિના એંગલથી જોવામાં આવ્યા છે. દરેકનું મૂલ્યાંકન ભક્ત રૂપે કરવામાં આવ્યું છે. અને જ્યાં દ્રશ્ય દ્રૌપદી જુએ છે, બોલ્યા, મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો આને, છોડી દો, આ બ્રાહ્મણ છે. શાસ્ત્ર એમ કહે, ગમે તે દંડ અપાય પણ મૃત્યુદંડ બ્રાહ્મણને ના આપી શકાય. શાસ્ત્ર એમ કહે કે આતતાઈને જુઓ ત્યાં મારી નાખો. બંને વચન છે. દ્રૌપદી કહે, આ બ્રાહ્મણ નિતરામ ગુરુ. આ ગુરુપુત્ર પણ ગુરુ રૂપ છે. જે વિદ્યા પોતાના દીકરાને ન ભણાવી એ ગુરુએ આમને ભણાવી છે પાંડવોએ. આ એમનો પુત્ર છે, આને મરાય નહીં. મુચ્યતા. અને સૌથી મોટી વાત એ, અશ્વત્થામા પણ કોઈનો દીકરો છે, અને એક માં થઈ બીજી માને હું આવું દુઃખ ના આપી શકું. શાસ્ત્ર કહે પણ આતતાઈને જુઓ ત્યાં મારી નાખો. આતતાઈ છે, શું કરવું? છોડી દેવો કે મારી નાખો?
ભગવાને વચલો રસ્તો કાઢ્યો ને કહ્યું, બ્રાહ્મણનું અપમાન એ જ એનું મૃત્યુ છે. આનું અપમાન કરીને આને મુક્ત કરી દો. અને મણી કાઢી લીધો, અપમાનિત કર્યો અશ્વત્થામાને, મુક્ત કર્યો. અપમાનની અગ્નિમાં બળવા લાગ્યો અશ્વત્થામા. નહીં છોડું પાંડવોને, મારું અપમાન એમણે કર્યું છે, મારા મિત્રને માર્યો છે. બ્રહ્માસ્ત્રનું આહવાન કર્યું અને આહવાન કરીને વિચાર કરે છે અશ્વત્થામા કોની તરફ છોડું? કૃષ્ણ તરફ, યુધિષ્ઠિર તરફ, અર્જુન તરફ, કોને મારું? આ તો અમોઘ બાણ છે. બ્રહ્માસ્ત્ર પાછું ના વળી શકે, ચૂકી ન શકે, જ્યાં તાક્યું હોય ત્યાં વાગે. અને વિચાર કરતા કરતા અશ્વત્થામાને વિચાર આવ્યો કે જેને મહાભારતના યુદ્ધમાં ચક્રવ્યૂહમાં ફસાવી અમે મારી નાખ્યો હતો એ અભિમન્યુ, અર્જુનનો પુત્ર. એને તો મારી નાખ્યો, પણ એની પત્ની ઉત્તરા જીવે છે. અને કેવલ એ જીવે છે એમ નહીં, એના કુખમાં, એના ગર્ભમાં પાંડવોનું છેલ્લું બીજ જીવી રહ્યું છે. એ ગર્ભવતી છે અને એને મારી નાખું ગર્ભને, તો આખો પાંડવ કુળ નિર્વંશ બની જાય. અને આમ વિચાર કરી બ્રહ્માસ્ત્ર લઈને છોડ્યું છે ઉત્તરા તરફ. કરોડો સૂર્યો બાળવા આવતા હોય એમ બળવા લાગી ઉત્તરા. ગભરાઈ. પણ દ્રૌપદીની શિક્ષા છે કે બેટા, જીવનમાં ક્યારે પણ કોઈ પણ સંકટ આવે તો કોઈ સંસારીનો આશ્રય ન કરતી, ભગવાનનું શરણું લે. આ બધા જ સંસારીઓને મેં જોયા છે. દ્યુત ક્રીડામાં મારા ચીર ખેંચાતા હતા ત્યારે આ કહેવાતા મોટાઓના પગે હુંય પડી હતી. ત્યારે બેટા કોઈ ઊભું નતું થયું, ત્યારે મારો દ્વારિકાનો નાથ દ્વારિકાથી દોડતો આવેલો. જીવનમાં સંકટ આવે તો કોઈ સમર્થ નથી બેટા, સમર્થ એક જ છે, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજેત. એ સર્વ સમર્થનો આશ્રય લે. અને એટલા માટે ઉત્તરા પુકાર કરે છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. પાહી પાહી, રક્ષા કરો. સમર્થ હોય એ જ રક્ષા કરી શકે. અસમર્થ આશ્વાસન આપી શકે, સાથે રડી શકે, ખભો આપી શકે, દુઃખ દૂર ન કરી શકે. દુનિયાનો ગમે તેટલો સમર્થ માણસ હોય, મદદ કરી શકે, સુખી ન કરી શકે. એ મદદ કરવા ઉભો રહી કે હું તારી મદદે આવું, પણ ગેરંટી ના આપી શકે કે મારી મદદથી તું સુખી થઈશ. સુખ આપવાનું સામર્થ્ય કેવલ ને કેવલ પરમાત્મામાં છે. ભાગ્યને બદલવાનું સામર્થ્ય કેવલ પરમાત્મામાં છે. અને એટલા માટે જીવનનો સાચો ઉપકારી કોઈ હોય ને તો એ પરમાત્મા છે. ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી બાવા. ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી બાવા. હું દેખું વારે વારે રે ઓ શ્રીજી બાવા. ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી બાવા. કેટલા ઉપકાર પરમાત્માના આપણી ઉપર છે. પ્રભુનો સ્વભાવ છે મદદ કરશે, કહેશે નહીં, યાદ અપાવશે નહીં. આ તો સંતો મહાત્માઓ ગુરુજનો આપણને યાદ અપાવે. જો ઠાકોરજીની કૃપા છે, પ્રભુનો ઉપકાર છે, ભૂલતો નહીં. મેં જે માંગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. મેં જે માંગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. મન નિજ પદ માહે સ્થાપ્યું રે ઓ શ્રીજી બાવા. ઉપકાર તમારા
ભારે રે ઓ શ્રીજી બાવા. જીવનમાં 4, 5, 10 ઘટનાઓ આપણને યાદ હોય. ક્યાં દુઃખ આવ્યું ને ઠાકોરજી બચાવ્યા. આપણને યાદ છે, દુઃખ આવ્યું ને બચાવ્યા, યાદ છે આપણને. એટલે આપણે માનીએ ખરા, જો ઠાકોરજી આમાં બચાવ્યા, આમાં બચાવ્યા. એ 5, 10 ઘટનાઓ આપણને યાદ છે. પણ કેટલા હજારો દુઃખોને આપણા સુધી પ્રભુએ પહોંચવાય નથી દીધા, એ તો આપણને ખબર નથી. પ્રભુ તુજ જેવું સુખદાયી, તુજ જેવી મન મોટાઈ, પ્રભુ તુજ જેવું સુખદાયી, તુજ જેવી મન મોટાઈ, હે નથી ક્યાંય વિશ્વની માહી રે ઓ શ્રીજી બાવા. ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી બાવા. આજે તમે બધા ભાગવતજીની આગળ બેઠા છો. ભગવાનના ઉપકારોને જીવનમાં યાદ કરો. જ્યારે જ્યારે એવી ઘટના થઈ, ઠાકોરજીએ કઈ રીતે આપણને ઉગારી લીધા. અને આજે આવો આપણે બધા જ મળી ભાગવતજીની આગળ એ પરમાત્માનો આભાર માની લઈએ કે તારા ખૂબ ઉપકાર અમારા ઉપર છે. અમે શું બદલો ચૂકવવાના, અમે શું આભાર માનવાના. તું તો પ્રતિપલ અમારી રક્ષા કરે છે. અમને ખબર નથી પડતી કે ક્યારે તું આવીને બચાવી જાય છે. આ તારા ઉપકારના આજે આભાર માનીએ છીએ. એક વસ્તુ યાદ રાખજો, એણે આપ્યું ત્યારે જો આભાર નથી માન્યો ને તો લઈ લેશે, પછી કયા મોઢે ફરિયાદ કરશો. એણે આપ્યું ત્યારે આભાર માન્યો, લઈ લે ત્યારે તો ફરિયાદ કરવા પહોંચી જઈએ છે, પણ આપે ત્યારે આભાર માનવા નથી જતા કે તારો ખૂબ ઉપકાર છે. ઉત્તરા પ્રભુને પુકાર કરે છે, પાહી પાહી, રક્ષા કરો. હું મરી જાઉં તો ડર નથી, પણ આ પાંડવોનું છેલ્લું બીજ સમાપ્ત થઈ જશે તો આપનું એક ભક્તનું કુળ સમાપ્ત થઈ જશે. આ ભક્તનું કુળ છે, આપના પ્રિયજનોનો વંશજ છે. જો ભક્તોના વંશોની તો ભગવાને રક્ષા કરતા હોય છે. બલિરાજાના પ્રસંગમાં ભગવાન વામનમાંથી વિરાટ બન્યા, પણ બલિરાજાને માર્યા નહીં, બાંધ્યા ખરા. કેમ? કે ભગવાન યાદ અપાવે છે કે તું પ્રહલાદનો વંશજ છે, અને મેં પ્રહલાદને વચન આપ્યું છે કે આજ પછી તારા કુળમાં હું કોઈનો વધ નહીં કરું. તું ભક્તનો વંશજ છું. એમ આપણા પૂર્વજો જે ભક્તિ કરી ગયા ને, આપણે તો એમના પુણ્યોથી, એમની ભક્તિથી આજે આ બધા સુખો ભોગવી રહ્યા છે. આ આપણા કર્મો નથી, આપણા પૂર્વજોના પુણ્યો છે, અને એના પુણ્યોને આપણે સુખ રૂપે ભોગવીએ છીએ. અને જ્યારે પુકાર કર્યો છે ઉત્તરાએ, ત્યારે અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી અને પરમાત્મા ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે છે. જ્યાં સુધી બ્રહ્માસ્ત્ર રહે છે ત્યાં સુધી પ્રભુ ચારે બાજુ પરીક્ષિત જે ગર્ભમાં બાળક છે ચારે બાજુ સુદર્શન લઈ ગર્ભની રક્ષા કરી રહ્યા છે. અને આજે પણ ગર્ભમાં રક્ષા કરનારો તો એ જ છે. એ જ એ બાળકને જીવાડે છે, એ જ ખવડાવે છે, એ જ પીવડાવે છે, એ જ એની શ્વાસોને ચલાવે છે. અને ગર્ભમાં રહેલું બાળક ચારે બાજુ જોવા લાગ્યું કે આ કોણ મારી રક્ષા કરી રહ્યું છે. પરિઈક્ષતિ ઇતિ પરીક્ષિત. જે ચારે તરફ પરમાત્માને જુએ છે એ જ પરીક્ષિત છે. જન્મ થયો છે, પ્રભુએ પાંડવ કુળની રક્ષા કરી છે. કુંતાજીને આ ખબર પડી. જ્યારે બધું જ આનંદથી પાર પડી ગયું ત્યારે પ્રભુ કહેવા લાગ્યા, હવે પાંડવોને રાજ્ય મળ્યું, એના વંશની રક્ષા થઈ, હવે હું દ્વારિકા જાઉં. કુંતાજીને ખબર પડી કે પ્રભુએ આ રીતે રક્ષા કરી છે, પાંડવના વંશની રક્ષા કરી છે. અને જ્યાં પ્રભુ જવા લાગ્યા, કુંતાજી નિકટ આવ્યા, બે હાથ જોડ્યા, પ્રભુને વંદન કર્યા. અને જ્યાં કુંતાજી વંદન કરવા લાગ્યા પ્રભુને,
પ્રભુ 2 ડગલા પાછળ જતા રહ્યા. અરે ફૈબા, માં, માસી અને ફોઈ આ ત્રણેય તો સમાન આદરણીય હોય છે. તમે મને કેમ પગે લાગો છો? હું તો આપણા બાળક જેવો છું. અને ત્યારે કુંતાજી સ્તુતિ કરતા બોલ્યા, નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. આપને નમસ્કાર છે. અરે મને કેમ નમસ્કાર કરો? ત્વમેવ આદ્યમ પુરુષમ. આપ પુરુષ છો. અરે એ તો આપ જાણો જ છો. અરે સાધારણ પુરુષ નહીં, આદ્યમ. આપ તો પરમાત્મા છો. પ્રકૃતે પરમ. પ્રકૃતિથી એ પર છો. સાધારણ વ્યક્તિ કોઈ નાટક ચાલતું હોય જોઈ અને એવો મોહિત થઈ જાય કે નાટકને સાચું માનવા લાગે. ત્યાં રડવાનું દ્રશ્ય આવે તો રડવા લાગે, ત્યાં હસવાનું દ્રશ્ય આવે તો હસવા લાગે. અમે પણ એવા અબૂધ છીએ પ્રભુ. અમે પણ પરમાત્મા પોતે મનુષ્ય રૂપે પ્રગટ થયા અને આપ જે મનુષ્ય બનીને લીલા કરો છો ને, લોકવત્તુ લીલા કૈવલ્યમ. પ્રભુ જે રોલ કરે ને એને પૂરેપૂરો નિભાવે. પૂરેપૂરો નિભાવે. એ બાળક બને તો પૂરેપૂરા બાળક બને, એ રાજા બને તો પૂરેપૂરા રાજા બને, એ પ્રેમી બને, એ પતિ બને તો પૂરેપૂરા બને. ભગવાન દરેક સંબંધ અને દરેક રોલને પૂરેપૂરો નિભાવે છે. આ કૃષ્ણ તત્વ એવું છે ને, એ જવાબદારીઓથી ભાગવાની વાત નથી કરતું, એ જવાબદારીઓને પૂરેપૂરી નિભાવવાની વાત કરે છે. અને એટલે દરેક રોલ એ સારથી બન્યા તો એ પૂરેપૂરો રોલ. એમ નહીં કે બસ યુદ્ધ પૂરું થયું એટલે પાછા છાવણીમાં પહોંચી જાય. મહાભારતમાં એવું લખાય છે કે એ ઘોડાઓને સાફ કરે, એમના ઘાવને પૂરે, એમને ખવડાવે. જે સારથી કરે એ બધું જ કામ ભગવાન કરે છે. આ પરમાત્માનું મહત્તા છે, એ પૂરેપૂરું નિભાવે. એટલે પ્રભુ મનુષ્ય બને ને તો પૂરેપૂરા મનુષ્ય બનીને જ બતાવે. અને પ્રભુ આપ આ રીતે મનુષ્ય રૂપે લીલા કરો ને, રામાયણમાં પણ આવે ને, રામચંદ્રને રડતા જોયા તો સતી મહારાણીને મોહ થઈ ગયો. આ ભગવાન હોય જે પત્નીના મોહમાં રડે છે? અરે આ લોકવત્તુ લીલા કૈવલ્યમ. પ્રભુ પૂરેપૂરો રોલ નિભાવે છે. અને કુંતાજી કહે કે અમારા જેવા બુદ્ધ લોકો આપને સાધારણ મનુષ્ય માની લે છે, પણ આપ મનુષ્ય નથી, આપ તો પરમાત્મા છો. કુંતાજી એક એક ઘટનાઓને યાદ કરે છે કે પ્રભુ આ આપ કેવી કૃપા કરો. એક એક ઘટના વિશાળ મહાજ્ઞને પ્રભુ આપે ક્યાં ક્યાંથી અમારી રક્ષા કરી છે. એ વિષવાળા ભોજનથી, એ લાક્ષાગૃહમાં બળતા બચાવ્યા, એ વનવાસ સમયે આપે અમારી રક્ષા કરી, એ દ્રૌપદીના ચીર ખેંચાતા હતા ત્યારે ચીર પૂર્યા. પ્રભુ આપની એક વાત મેં જોઈ, દુઃખ આવવાનું હોય પછી પણ એના નિવારણની તૈયારી આપ પહેલેથી કરી રાખો છો. એ સમયે પ્રભુ આમ કેમ કરે છે આપણને સમજવા ના આવે. ગમે નહીં ઘણી વાર તો આવું કરવાની શું જરૂર છે, પણ ભગવાન જાણે છે કે 10 વર્ષ પછી શું થવાનું છે, જીવ જાણતો નથી. દુઃખ પછી આવતું હોય છે, એના નિવારણો ભગવાને પહેલેથી ગોતી રાખ્યા હોય છે. જુઓ ને, આ લાક્ષાગૃહ બનતું હતું અને જવાબદારી વિદુરજીને આપીને ભગવાને એમાં રસ્તો કઢાવી દીધો. ક્યાં ક્યાંથી પ્રભુ એ રક્ષા કરે છે, પ્રભુના ઉપકારોને યાદ કરે છે. કુંતાજી કહેવા લાગ્યા, પ્રભુ બધા આપની પાસે આવે ને કંઈક માંગે, આજે મારી પણ ઈચ્છા છે કે આપની પાસે કંઈક માંગું. પ્રભુ કહે આપ તો મોટા છો અને મોટાઓએ માંગવાનું ન હોય, મોટાઓએ તો આજ્ઞા કરવાની હોય. આપે તો આજ્ઞા ને અધિકાર કરવાનો હોય. આ મારા પર આપનો અધિકાર છે, આપ આજ્ઞા કરો. અને જ્યાં અધિકાર હોય ત્યાં યાચના ન હોય, ત્યાં તો આજ્ઞા હોય. અને ત્યારે કુંતાજીએ માંગતા કહ્યું, વિપદ સંતુ નઃ સશ્વ તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. આટલું બોલ્યા ઠાકોરજી હાથ ખેંચી લીધો. આ શું માંગો છો? કુંતાજીએ કહ્યું, હું આપની પાસે એટલું માંગુ છું કે મારા જીવનનો પથ,
મારા જીવનનો માર્ગ ડગલે ને પગલે વિપત્તિઓથી ભરી દો, સંકટોથી ભરી દો. પ્રભુ કહે દુનિયા આવીને સુખ માંગે, ફૈબા તમે એક એવા ભક્ત છો મારી પાસે આવીને દુઃખ માંગો છો, આવું કેમ? ત્યારે કુંતાજી કહેવા લાગ્યા, સુખ આવે ને ત્યારે અમે આપને ભૂલી જઈએ છીએ, ત્યારે અમને એમ લાગે કે અમારી બુદ્ધિ, અમારી હોશિયારી, અમારી મહેનત, અમારું ભાગ્ય, ત્યારે પોતાની વિશેષતા દેખાય. અને દુઃખ આવે અને ત્યારે આ કાંઈ કામ ન લાગે, ત્યારે સમજમાં આવે કે કરનારો તો પરમાત્મા જ છે. એક કૃપા બળથી જ તરાય એમ છે, બાકી પુરુષાર્થના બળ કામ લાગે એમ નથી. એ ત્યારે સમજમાં આવે. જો ગમે તેટલો સારો પતંગ હોય, મોટું ધાબુ હોય, સારી દોરી હોય, પણ પવન ન હોય તો પતંગ ચડે? આ પવન છે ને એ ભગવાનની કૃપા છે. પતંગ આપણા પુરુષાર્થ છે, એ પણ પવન વગર તો નબળા જ રહે છે. અને એટલા માટે જ્યારે કૃપાનો પવન ફૂંકાય ને ત્યારે આપણા જેવા ફાટેલા પતંગો આકાશમાં ઊંચા ચડી જતા હોય છે, જેનામાં કાંઈ ન હોય, ચડવાના કોઈ લક્ષણ ન હોય, પણ પવન સારો હોય ત્યારે એ આકાશમાં ચડી જાય. પ્રભુ આ આપની કૃપા. દુઃખ માંગુ છું એટલા માટે કારણ કે સુખ આવે ને ત્યારે લૌકિક વધી જતું હોય છે, અનેક પ્રકારથી લૌકિક વધી જાય. દૂર દૂરના સગા હોય પણ અમારા તો બહુ નજીકના સગા. લૌકિક વધે, સંસાર વધે. દુઃખ એટલા માટે માંગુ છું કે સંસારને છોડવાની તાકાત મારામાં નથી, અને સુખ આવશે તો વધશે. દુઃખ એટલા માટે માંગુ છું કારણ કે દુઃખ આવશે ને તો મારે સંસાર નહીં છોડવું પડે, સંસાર જ મને છોડીને જતો રહેશે. એટલે મારે છોડવાની ચિંતા નહીં રહે. પ્રભુ, દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય, એક પતિ પક્ષમાં, બીજું પિતા પક્ષમાં. હું 3 જગ્યાએ બંધાયેલી છું. પાંડુ શું, વૃષ્ણિ શું. પતિ પક્ષ, પિતા પક્ષ, અને મારું ત્રીજું બંધન એ પરમેશ્વરનો પક્ષ છે. ત્રીજું બંધન મારું આપની સાથે છે. પ્રભુ એક કામ કરો, બંને હાથમાં ખુલ્લા ખડગ લઈ લો અને મારા બંને લૌકિક સંબંધો કાપી નાખો, જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય, બીજા કોઈ સંબંધ ન રહે. કારણ જીવનની યાત્રામાં આ બધા સંસારીઓને મેં જોઈ લીધા છે, ઘણા અનુભવો લીધા છે. આપણી તકલીફે સંસાર વારે ઘડીએ આપણો ભરોસો તોડે, છતાંય સંસાર પરથી ભરોસો ઉઠે જ નહીં. અને ભગવાન દરેક ઘટનાઓમાં ભરોસો રાખે, છતાંય ભગવાન પર ભરોસો બેસે જ નહીં. પ્રભુ કહે તારા પ્રતિપલ હું તારી સાથે છું, તારી જોડે છું, પણ છતાંય આપણને શંકા રહ્યા કરે. આપણે તો દરેક વખતે ભગવાનની પરીક્ષા કરીએ. જો ભગવાન તું હોય તો આ કરીએ, જો ભગવાન તું હોય તો આ કામ કરીએ. આપણે ભગવાન કહે મારે હંમેશા બતાવવાનું કે હું છું? પ્રતિપલ એની પરીક્ષા કરીએ છીએ. જેની પ્રતીક્ષા કરવી જોઈએ એની પરીક્ષા કરવામાં આપણે બેઠા છે. પણ હા પ્રભુ, તું કરુણામય છું, તું કૃપાળુ છું. હે કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર, તારી કરુણાનો કોઈ પાર. મારા જીવનમાં અનેક અપરાધ થયા, પાપ થયા. શાસ્ત્રોમાં તો કેટલું લખ્યું છે, આ પાપ કરે તો આ ફળ, આ પાપ કરે તો આવું ભોગવવું પડે, કેવી કેવી નરકની યાતનાઓ બતાવી છે. પણ તારી કરુણાનો અહેસાસ ત્યારે થયો, હજારો પાપ કર્યા પછી પણ બે ઘડી તારી સામે ઊભો રહ્યો, આટલું હાથ જોડીને કહ્યું કે હે કૃષ્ણ, હું તારો છું અને બધા પાપોમાંથી તે મને ઉગારી લીધો. મારા પાપ ભર્યા છે એવા, તારી ભૂલો કરવી સેવા.
સેવા મારા પાપ ભર્યા છે એવા તારી ભૂલો કરવી સેવા મારી ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કાંઈ પાર નથી હે કરુણાના કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી. જીવનમાં ગમે તેવા પાપ થયા હોય પ્રભુ પાસે જતા ડરતા નહીં. અરે પ્રભુ જ તો એક છે જે પાપમાંથી છોડાવી શકે. બીમારી છે તો ડોક્ટર પાસે જવાનું ડરવાનું શા માટે? ડોક્ટર જ તો છે કે જે બીમારીથી દૂર કરે. એમ પાપમાંથી મુક્ત કરનારો પરમાત્મા છે. ગમે તેવા પાપ થયા હોય બે ઘડી આંખમાંથી આંસુ સારી પ્રભુને કહેજો, હે કૃષ્ણ હું તારો છું, અને બધા જ પાપોને ભૂલી તમને ગોદમાં લઈ લે. હો હે પરમ કૃપાળુ વાલા તે પીધા વિષના પ્યાલા હે પરમ કૃપાળુ વાલા તે પીધા વિષના પ્યાલા વિષને કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી હે કરુણાના કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી. આ દુઃખ રૂપી વિષને સુખ રૂપી અમૃત બનાવનારો તું જ. આ જીવ ક્યાં જાય, કોની શરણે જાય? આપણી પાસે તો એક જ સહારો છે, એ છે આપણો શ્રીનાથ, આપણો ઠાકોરજી. बहुत दिना भटकत फिर्यो कछु ना आयो हाथ, पर जब श्री वल्लभ सुमर्यो जबे और पर्यो पदार्थ हाथ. બધે જ ભટક્યો, બધે જ ફાફા માર્યા, કોઈ અફસોસ કર્યો, કોઈ સાંત્વના આપી, કોઈ રડવામાં સાથ આપ્યો, પણ મારું કામ તો ન થયું. પણ જ્યારે શ્રી વલ્લભના નામનો ઉચ્ચાર કર્યો तो सबे दुख दूर गए तुम देखत और सुख को पार न पायो. तुम शरणागत आयो श्री वल्लभ, तुम शरणागत आयो. हो मन चढ़े तो નથી કિનારો મારો ક્યાંથી આવે આરો મારો ચડતો નથી કિનારો મારો ક્યાંથી આવે આરો મારા સાચા કેવલ હારા તારી કરુણાનો કાંઈ પાર નથી હે કરુણાના કરનારા તારી કરુણાનો કાંઈ પાર હે પ્રભુ, નથી. આ મહાભારતના યુદ્ધમાં પાંડવોની રક્ષા કરી અને બ્રહ્માસ્ત્રથી એના વંશની રક્ષા કરી. આપની ખૂબ કરુણા છે પ્રભુ. અમે તો આપને શ્રમ જ આપ્યો છે, પણ આપે સદાય સહાય કરી છે. આપના જેવું બીજું કોણ દુનિયામાં? દુનિયાના લોકો તો ગણી ગણીને ઉભા રહે, આપ તો અગણિત કરવા. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત और પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. પૂર્ણાનંદ રૂપ તો આપ છો. સ્તુતિ કરી, પણ પ્રભુ કહેવા લાગ્યા કે હવે આટલા સમયથી હું હસ્તિનાપુર છું, હવે દ્વારિકા વાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે, મારે હવે જાવું છે. બધા જ રોકે છે પ્રભુને કે પ્રભુ પછી સુખ શું કામનું, આપ જતા રહો. પ્રભુ કહે પણ આટલા સમયથી હું અહીંયા છું, દ્વારિકામાં બધા મારી પ્રતીક્ષા કરતા હશે, હવે હું જાઉં. દારૂ કે રથને તૈયાર કર્યો, પ્રભુ રથ ઉપર સવાર થયા અને જ્યાં રથની લગામ ખેંચવા જાય સારથી, એટલામાં તો એક દૂત દોડતો 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 આવ્યો. પ્રભુ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. પ્રભુ થંભી ગયા. શું છે?
પ્રભુ, આપે કોઈને વચન આપ્યું છે અને એ વચન નિભાવ્યા વગર આપ જઈ ન શકો. અને પ્રભુને કંઈક યાદ આવ્યું ને રથ પરથી નીચે ઉતરી ગયા. એવી કથા કહેવાય છે કે જ્યારે ભીષ્મજીને પાસે આવ્યો દુર્યોધનને કહેવા લાગ્યો કે આપ યુદ્ધ બરાબર લડતા નથી, આટલા આટલા કૌરવ મર્યા ને એકે પાંડવ નથી મર્યો. અને ભીષ્મજીએ કહ્યું કે કાલે હું અર્જુન સામે ભયંકર યુદ્ધ કરીશ અને બ્રહ્મ મુહૂર્ત સમયે તારી પત્નીને મોકલજે, હું એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ દુર્યોધન, પછી તારો કોઈ વાળે વાંકો નહીં કરી શકે. પ્રભુ જાણી ગયા. દ્રૌપદીને જગાડી બ્રહ્મ મુહૂર્તમાં. પ્રસિદ્ધ કથા છે, વિસ્તાર નથી કરતો. અને દ્રૌપદીને લઈને ઉતાવળા લઈ ગયા ભીષ્મજીની છાવણીની આગળ. દ્રૌપદીને કહ્યું કે અંદર જા, પગે લાગજે, જે આપે એ લઈને આવી જજે. પણ બોલતી નહીં. દ્રૌપદી અંદર ગઈ. ધ્યાનમાં બેઠા છે ભીષ્મજી. ચરણોનો સ્પર્શ કર્યો દ્રૌપદીએ અને ભીષ્મજીને થયું કે દુર્યોધનની પત્ની છે. બે હાથ ઊંચા કરીને આશીર્વાદ આપતા કહ્યું, અખંડ સૌભાગ્યવતી ભવ. અને દ્રૌપદીના તો આનંદનો પાર ન રહ્યો. અરે દાદાજી, આપે આશીર્વાદ આપી દીધા, હવે એકે પાંડવને આપ મારી ના શકો. અને ભીષ્મજીની આંખ ખુલી. અને દ્રૌપદી, તું અહીંયા ક્યાંથી? દ્રૌપદીને યાદ આવ્યું કે પ્રભુએ તો ના પાડી હતી. ભીષ્મજીએ પૂછ્યું કે તને અહીંયા લાવ્યું કોણ, મને એ બતાવ. ગભરાઈ દ્રૌપદીને વિચાર કરતા કરતા કહેવા લાગી કે મારી સખી મારી જોડે આવી છે. ભીષ્મજીએ કહ્યું કે મારે તારી સખીને જોવી છે. અને પ્રભુએ કાળી કામડી કાઢી અને માથે ઘૂમટો તાણી લીધો. ભીષ્મજી આવ્યા બહાર દ્રૌપદીને લઈ. ઘૂમટો તાણીને પ્રભુ ઊભા છે. અને ભીષ્મજીએ જ્યાં કાળી કામડી ઊંચી કરી, બોલો દ્વારિકાધીશ કી જય. હૃદય ભરાઈ આવ્યું ભીષ્મજીનું. પ્રભુ, આપ ભક્તોનો આવો પક્ષપાત કરો છો, ભક્તોની રક્ષા માટે આવા ખેલ કરો છો. પ્રભુ, આજે જે રીતે આપે મને દર્શન આપ્યા, વચન આપો, મારા જ્યારે જીવનનો અંત સમય હોય, અંતિમ ઘડી હોય, ત્યારે આ જ રીતે મુખારવિંદના દર્શન આપશો. અને પ્રભુએ વચન આપ્યું કે હા દાદાજી, છેલ્લી ઘડી બગડવા નહીં દઉં, સામે આવીને ઊભો રહી જઈશ. અને એ વચન યાદ આવ્યું પરમાત્માને. કુરુક્ષેત્રના મેદાનમાં બાણ સૈયા ઉપર સૂતા છે ભીષ્મજી. આખું શરીર બાણોથી વિંધાયેલું છે. કથા તો ઘણી છે. શિખંડીને સામે ઉભો રાખ્યો અને પૂર્વજન્મમાં એ રાજકુમારી હતો અને સ્ત્રી સામે હથિયાર ન ઉપાડવાનું પ્રતિજ્ઞા ભીષ્મજીએ લીધી છે. બાણ મૂક્યા, ભગવાને કહ્યું માર બાણ. અને અર્જુન એક પછી એક બાણ છોડે છે. આખું શરીર વિંધાઈ જાય છે. અને બાણ સૈયા ઉપર સૂતા છે ઈચ્છા મૃત્યુનું વરદાન પામેલા ભીષ્મજી. કહેવાય છે કે ઉત્તરાયણની પ્રતીક્ષા કરી રહ્યા છે. સૂર્યની બે ગતિ છે, દક્ષિણાયન અને ઉત્તરાયણ. ઉત્તર તરફ પ્રયાણ સૂર્યનું. અને કહેવાય કે ત્યારે કોઈ દેહ છોડે તે સદગતિને પામે છે. ઉત્તરાયણની પ્રતીક્ષા. આચાર્યો તો અર્થ કરે કોઈ સમયની રાહ ભીષ્મજી નથી જોતા, પણ ઉત્તરાય એટલે અભિમન્યુની પત્ની અને એના ગર્ભમાં જેણે અયન નિવાસ કર્યો છે એ પરમાત્માની પ્રતીક્ષા ભીષ્મજી કરી રહ્યા છે. પ્રભુ પાંચે પાંડવોને લઈને આવ્યા છે ભીષ્મજી પાસે. અને બહુ અદ્ભુત સંવાદ છે મહાભારતમાં. એ સમયનો અદ્ભુત પ્રશ્નોત્તરી થઈ છે. અંતિમ સમયમાં પણ ભીષ્મજી કેવો ધર્મોપદેશ પાંડવોને કરે છે. શાંત ચિત્તે બાહુઓ ફેલાવીને સૂતા છે. લાંબા લાંબા શ્વેત કેશ, શ્વેત સફેદ દાઢી.